અભિલાષી સજ્જનો, શ્રીમદ ભગવદ ગીતાની કથાનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવદ ગીતાના બે રૂપ છે. એક તો એ બાહ્ય પ્રશ્નોનું સમાધાન કરનારો ગ્રંથ, અને એનું બીજું આધ્યાત્મિક સ્વરૂપ છે, આંતરિક પ્રશ્નોનું સમાધાન કરનારો ગ્રંથ. માણસના બાહ્ય અને અંતર એમ બંને પ્રકારના પ્રશ્નોનું સમાધાન થયું હોય તો એવો માણસ દુનિયાનો સૌથી વધારેમાં વધારે સુખી માણસ કહી શકાય. એટલે બાહ્ય પ્રશ્ન યુદ્ધનો હતો, બાહ્ય પ્રશ્ન રાજ્યનો હતો, બાહ્ય પ્રશ્ન સંપત્તિ મિલકત હકનો હતો, બાહ્ય પ્રશ્ન પોતાની પત્નીના અપમાનનો હતો. અને એ પ્રશ્નનું સમાધાન કરવા માટે ભગવદ ગીતાએ સ્પષ્ટ વલણ દાખવ્યું, અને એટલું સ્પષ્ટ દાખવ્યું કે તારે યુદ્ધ કરવું પડે અને કરવું જ પડે. ભાગી છૂટવાથી પ્રશ્નનું સમાધાન થશે નહીં. પણ પછી બાહ્ય પ્રશ્ન કરતા પણ મોટો પ્રશ્ન આંતરિક પ્રશ્ન છે. અને આંતરિક પ્રશ્નોના કેન્દ્રમાં શું છે, જરા વાતને ધ્યાનથી સમજજો. માણસના આંતરિક પ્રશ્નમાં એની પોતાની ગાંઠો છે, અને એ ગાંઠોના બે રૂપ છે. લખવા હોય તો લખી લેજો. એક કુદરતની મૂકેલી, અને બે કુદરતની મૂકેલી ગાંઠો ઉપર પોતાના દ્વારા વાળેલી ગાંઠો. આ બે વાતો યાદ રાખજો. એટલે ગઈકાલે ચર્ચા કરવામાં આવી કે ભગવદ ગીતા વ્યક્તિના માનસિક પ્રશ્નોનું સમાધાન પણ કરે છે. શારીરિક પ્રશ્નો બતાવ્યા, બૌદ્ધિક પ્રશ્નો બતાવ્યા, અને શારીરિક, માનસિક અને બૌદ્ધિક પછી જે સૌથી વધારેમાં વધારે માણસને પજવનારો પ્રશ્ન છે એ છે માનસિક. તો માનસિક પક્ષમાં કાલે શું કહ્યું હતું? વિકાર. યાદ રાખજો, શું કહ્યું હતું? વિકાર. શરીરના એ વિકાર છે. શરીરના જ નહીં, આખું બ્રહ્માંડ વિકારમય છે. આ ફૂલમાં વિકાર થાય છે ને, એટલે એ કર્માય છે. જો એમાં વિકાર ના થાય તો એ કર્માય. બધું બ્રહ્માંડ માત્ર કૃતિ માત્ર વિકારમય છે. નિર્વિકારી ભગવાન છે, જેમાં વિકાર ના આવે એવું એક જ તત્વ છે. એનું નામ છે પરમાત્મા. ન તદસ્તિ પૃથિવ્યામ વા દિવી દેવેશુ વા પુનઃ સત્વમ પ્રકૃતિજૈર મુક્તમ યદેભિશ્ચાત ત્રિભિર્ગુણૈઃ. ભગવદ ગીતા. અર્જુન, એવું એક પણ તત્વ નથી જે પ્રકૃતિના 3 ગુણોથી પ્રભાવિત ન થતું હોય. અને જે પ્રકૃતિના સત્વ, રજ અને તમ એવા 3 ગુણોથી જે પ્રભાવિત થતું હોય એમાં વિકાર રહેવાનો ને રહેવાનો જ. ત્યારે હવે બીજો પ્રશ્ન આપણે પૂછીએ, ભગવાનને પૂછીએ, તે આ દુનિયાને વિકારી કેમ બનાવી? વિકાર મુખના એ ભગવાન જ છે ને, તો તે આ દુનિયાને વિકારી કેમ બનાવી? હવે જરા વિચાર કરો કે જો દુનિયા નિર્વિકારી હોત તો, ચાલો ભગવાને કોઈ વિકાર ના મૂક્યો હોત, કશો વિકાર ના મૂક્યો હોત, જેવો પોતે નિર્વિકારી છે એવી દુનિયાને પણ નિર્વિકારી બનાવી દીધી હોત તો કલ્પના કરી શકો છો? તો દુનિયા જેવી કોઈ વસ્તુ જ ન હોય. તો દુનિયા જેવી કોઈ વસ્તુ હોય એટલે નોટ કરજો, નિર્વિકારીપણું જેટલું મંગળમય છે, વિકારીપણું પણ એટલું જ મંગળમય છે. છે કે નહીં? આ ફૂલ જો કર્માય નહીં, એનું એ રૂપ કાયમ રહે, તો નવા ફૂલ માટે કોઈ જગ્યા રહે ખરી? નવા ફૂલ માટે કોઈ જગ્યા રહે ખરી? તો દુનિયા જ ના રહે, તો કોઈ અસ્તિત્વ જ ના રહે, કોઈ સંસારમાં રસ જ ના રહે.
એટલે બહુ સારું છે કે તે ભગવાન તે વિકાર મૂક્યો, એ બહુ સારું છે. ઉત્પત્તિ, વિનાશ અને વિસર્જન એ સતત પ્રક્રિયા છે, એ પણ એટલી જ મંગળ છે. આ વાત જો બરાબર સમજમાં આવશે તમારી, તો સૃષ્ટિની રચનામાં, સૃષ્ટિની પ્રક્રિયામાં તમને પરમાત્માના દર્શન થશે. તમને ફરિયાદ નહીં થાય, પણ પરમાત્માના દર્શન થશે. ખબર નહીં મને એક મેં વાત તમને કરેલી કે નહીં કરેલી, યાદ નથી બરાબર. પણ એક શેઠ હતા, શેઠ ને શેઠાણી, બહુ સારા માણસો, બહુ સારા માણસો. સંપત્તિ હોય અને સન્મતિ હોય એટલે મહાપુણ્યનો ઉદય સમજવો. સંપત્તિ તો હોય પણ ઘણીવાર સન્મતિ ન હોય, ઘણીવાર સન્મતિ હોય પણ ઝોપડામાં હોય, પાછી સંપત્તિ ન હોય, એટલે લોકો જોડા આગળ ના બેસવા દેતા હોય. પણ બેસ હોય, ડાયામ ડાયો હોય. પણ સંપત્તિ અને સન્મતિ, સંપત્તિ જે છે ને એ તમારા માટેની એક ભૂમિકા ઉભી કરતું હોય છે, એક ફાઉન્ડેશન ઉભું કરતું હોય છે. તમે સભામાં જાઓ, ઓછા ડાયા હો તો પણ તમને લોકો આગળ બેસાડે. શેઠ આયા, આગળ આવવા દો, આગળ આવવા દો, આગળ આવવા દો. એમાં અમે સાધુઓ તો ખાસ બેસાડીએ, અમે તો ખાસ બેસાડીએ કે એમની જ જરૂર છે, પેલા તો નહીં આવે તોય ચાલશે, એમની જ જરૂર છે ખાસ. તો સંપત્તિ અને સન્મતિ એ બેયનો મેળ મળ્યો હોય એનાથી મોટું કોઈ પુણ્ય નહીં. હજુ વધારે વાત કહું છું. સંપત્તિ હોય અને સન્મતિ હોય, પણ આખા કુટુંબને સન્મતિ મળી હોય. ઘણી વાર એવું બનતું હોય, એ ઘરનો એક માણસ હોય એને સન્મતિ મળી હોય અને બાકીનાને કુમતિ મળી હોય. હવે રોજની ઉપાધિઓ, બે કુમતીઓ ભેગી થાય તો લીલા લહેર કરે. સમજાય છે કે નથી સમજાતું? બે કુમતીઓ ભેગી થાય ને લીલા લહેર કરે, પણ એક સન્મતિ ને એક કુમતી ભેગી થાય તો બસ હવે આવી બન્યું. હવે તો ભગવાન છોડાવે તો એમાંથી છૂટાય. એના તો આખા કુટુંબને સન્મતિ મળેલી, એટલે લીલા લહેર. બધું લીલા લહેર તો ખરી, દીકરીઓ ઉપર દીકરીઓ, દીકરીઓ ઉપર દીકરીઓ, દીકરીઓ ઉપર દીકરીઓ. એ તો કોઈને આપણે કહીએ ને એ તો લક્ષ્મી છે, કન્યા રત્ન છે, તો ભાઈ તમે કહો છો, તમારે ક્યારે હોય ખબર પડે. બીજાને તો આપણે બહુ સારી રીતે કહી શકીએ. બહુ તરસાવીને બહુ મોટી ઉંમરે એક છોકરો થયો, બહુ મોટી ઉંમરે એક છોકરો થયો. કેટલો આનંદ આવે. આખા મુજામાં જેટલા પેંડા હતા એ બધા વેચી દીધા. કોઈ દુકાને પેંડો ના રહેવા દીધો. 50 પેંડું કોઈ જગ્યાએ નહીં, વેચો જ વેચો, બીજી વાત નહીં. એટલો આનંદ, એટલો આનંદ, એટલો આનંદ. અને પછી પ્રૌઢ ઉંમરમાં મળેલો આ છોકરો, એટલા વાલ કોડ, લાડ, પ્રેમ, ભાવ, આનંદ, હર્ષ એને મોટો કરે. મોટો થયો, 18, 19, 20 વર્ષનો થયો હશે. અને શેઠને એમ કે હવે બસ મારી માલ, મિલકત, પેઢી, ધંધો બધું આ છોકરો સંભાળી લેવો છે, મારે હવે કોઈ ચિંતા કોઈ નથી. એટલે એને પણ શાંતિ. એક વાત યાદ રાખજો, આખી જિંદગી અશાંતિમાં કાઢવી પડે તો કાઢજો, પણ છેલ્લા દિવસો, વૃદ્ધાવસ્થાના છેલ્લા દિવસો તો શાંતિમાં કાઢજો. યુવાવસ્થા ભલે અશાંતિમાં જતી હોય, બીજી અવસ્થા ભલે અશાંતિમાં જતી હોય, જવું થવું હોય, પણ વૃદ્ધાવસ્થાના જે છેલ્લા દિવસો 2, 5, 10 વર્ષ તમારા રહ્યા હોય, ખાતરી હોય તો તમને, જો ખબર પડતી હોય તો, એ જે 2-5 વર્ષ છે ને એને શાંતિમાં કાઢજો. અને છતાંય તમને એ છેલ્લા 2-5 વર્ષ શાંતિમાં ના જતા હોય તો હું તમને એક ખાસ છેલ્લી સલાહ આપું છું. જો માનો તો માની લેજો. તમે ગામ સાથે અશાંતિ કરજો, પડોશીઓ સાથે અશાંતિ કરજો, પણ ઘરના છોકરાઓ સાથે અશાંતિ ના કરશો. તમે ગામને પહોંચી શકશો, પડોશીઓને પહોંચી શકશો, બીજાને પહોંચી શકશો, પણ તમારું જે લોહી હોય, તમારા જે છોકરાઓ હોય, સંતાનો હોય, એના સાથે અશાંતિ ના કરશો. અને એના સાથે જો અશાંતિ કરશો ને તો તમારું મોત બગડશે, તમારું મૃત્યુ બગડશે. ધીરે 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 પેલા છોકરાઓ છે ને એ વિદ્રોહી થશે, અને વિદ્રોહી થશે, તમને ઝેર જેવા માનતા થશે, તમારા કહેવામાં નહીં રહે, તમારી મર્યાદામાં નહીં રહે. તમારું હલકું એની પત્ની આગળ બોલશે,
અને પત્નીને ગમતું હશે, અને પતિ ને પત્ની બે થઈને એના છોકરા આગળ બોલશે. પેલા આવડા હોય ને એ છોકરા આગળ દાદાનું ઘસાતું બોલશે, દાદામાં બુદ્ધિ નથી, દાદામાં અક્કલ નથી, દાદાએ તો આમ કરેલું તેમ કરેલું. એટલે આવડા છોકરા છે ને એ છોકરા પણ તમને તણખલું બનાવી દેશે. એ પણ તમારી મજાક કરશે, મશ્કરી કરશે. તમે ઘરમાં જશો ને એટલે આમ ખીખી હસશે તમને જોઈને. એટલે કે દાદા એટલે મૂર્ખ માણસ. એક ઘરમાં એક મૂર્ખ પ્રાણી છે, ભગવાન ઉપાડી લે તો સારું છે, ટકાના 3 થઈ જશો. એટલે આખી દુનિયા સાથે અશાંતિ કરવી હોય તો કરજો, પણ પોતાના જ ઘરના માણસો આગળ અશાંતિ ન કરશો. એ અશાંતિને જો નાથી ન શકાય, રોકી ન શકાય, અટકાવી ન શકાય તો ઘર છોડી દેજો. કોઈ આશ્રમમાં જઈને રહેજો. શક્તિ હોય ને તો પોતે પોતાના પૈસેથી એકાદ જુદું મકાન કોઈ નદી કિનારે સારા પવિત્ર એવી જગ્યા હોય ત્યાં જઈને રહેજો અને ભજન કરજો. જે પ્રવૃત્તિ કરવી હોય એ કરજો. કોઈ સંસ્થામાં જોડાઈ જજો, કોઈ સારા કામમાં જોડાઈ જજો. પણ એ બધું ક્યારે થઈ શકે? આંતરમાંથી શક્તિ ઉભી થઈ હોય તો. નહીં તો મારીને કાઢે તોય પાછા ઘેર જ આવે, ધક્કા મારીને કાઢે તોય પાછા ઘેર જ આવે. જોવું હોય તો જોજો. નાના માણસોને મોટા ઉપર પ્રેમ નથી હોતો, પણ મોટો છે ને નાના ઉપરનો મોહ છોડી નથી શકતો હોતો. વિદ્યારણ્ય મુનિએ લખ્યું છે, એ કંઈક જતા હશે અને એમણે જોયું તો 70-75 વર્ષનો એક વૃદ્ધ ડોસો છે ને, એને 4 દિવસની હજામત દાઢી ઉગી છે, 4 દિવસની. અને છોકરાનું છોકરું રમાડી રહ્યો છે. હવે છોકરાનું છોકરું ફૂલ જેવું, ગુલાબ જેવું છે, કોમળ. અને આ ડોસો છે ને એને નજીક લાવીને પેલી 4 દિવસની દાઢી છે ને એ એના ગુલાબ જેવા ગાલના અંદર ભાલાની માફક મોકે છે. એટલે છોકરું છૂટવા માંગે છે, બૂમો પાડે છે. પણ ડોસાને વાલ ઉછળ્યું છે, ડોહાને વાલ ઉછળી રહ્યો છે. હવે એ પ્રેમ છે કે મોહ છે? એ મોહ છે, એ પ્રેમ નથી. પણ એને ખબર નથી કે તારી દાઢી આ છોકરાને બિચારાને દુઃખ દઈ રહી છે. અને છોકરાને કઈ ડોહા ઉપર વાલ છૂટતું નથી, પણ ડોહાને વાલ છૂટે છે. હવે છૂટે તો ભલે છૂટતું હોય એની વાંધો નહીં, પણ લાવો ને કંઈક એને રમવાનું લાવી આપીએ, કંઈક બીજું લાવી આપીએ, કંઈક ખર્ચો કરીએ તો કે એ નહીં, દાઢી કશીશ તને એમ. એટલે મોટી પેઢી છે ને, જૂની પેઢી છે ને, એને નવી પેઢી ઉપર, નાની પેઢી ઉપર મોહ હોય છે. પણ નાની પેઢી છે ને એને કઈ ડોસાઓ ઉપર કઈ પ્રેમ હોતો ઠીક એ તો થોડીક આમ મર્યાદાથી કે થોડુંક દબાણથી કઈ કરતા હોય. એટલે આ મુદ્દાને યાદ રાખજો. ભગવદ્ ગીતા છે, એને જોયું કે માણસના પાસે એનો સૌથી મોટામાં મોટો કોઈ પ્રશ્ન હોય તો એ માનસિક પ્રશ્ન છે. અને માનસિક પ્રશ્ન છે એનું જો એ સમાધાન કરી શકે ને તો જીવનનું બહુ મોટું સમાધાન થઈ ગયું, બહુ મોટું સમાધાન થઈ ગયું. પેલા શેઠ હતા, એમને છોકરો થયો ને 20-21 વર્ષનો થયો તો ખરો, પણ એક દિવસે ઓચિંતાનો એને કાળો નાગ કરડ્યો અને પાણી પીવાની જગ્યા ના રહેવા દીધી, ઠામ મર્યો. જિંદગી મારા હાથની વસ્તુ નથી, જિંદગી તમારા હાથની વસ્તુ નથી. જો એ મારા હાથની ને તમારા હાથની વસ્તુ હોત ને તો અહીંયા આપણે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલવા ભેગા ના થયા હોત. આપણે ઘણું ધારીએ, ઘણું માનીએ, ઘણું સમજીએ, પણ ઘટનાઓ જે ઘટવાની હોય છે એમાં આપણે રાખ છીએ. અચિંતાનો કંઈકથી નીકળ્યો હશે ને કાળો નાગ આવીને જોરથી ડસી ગયો ને એને પાણી પીવાની પણ જગ્યા રહી, ઠામ મરી ગયો. કેટલો આઘાત લાગ્યો હશે જરા વિચાર. એને કેટલો આઘાત લાગ્યો હશે, કેટલું દુઃખ થયું. પાગલ થઈ જાય માણસ. પછી તો બધું જે વિધિ કરવાની હતી એ બધી વિધિ કરી. પણ રાત પડે અને શેઠ અને શેઠાણી એવું રડે તે છાના જ ના રહે. બહુ એમ કે આખા ઊંઝાના પેડા વેચ્યા હતા, લ્યો હવે વેચો. હવે માણસના અંદર એક બહુ મોટો શૈતાન પડ્યો છે, ભયંકર શૈતાન પડ્યો છે. અને શૈતાન સુખી થવા દેતો નથી અને કોઈને સુખી કરવા દેતો નથી. એટલે હું તમને ભલામણ કરું છું, કોઈ દુખી માણસ હોય, કોઈ ઘવાયેલું માણસ હોય, સ્ત્રી વિધવા થઈ હોય, પુરુષ વિધુર થયો હોય કે કોઈ બીજું દુઃખ હોય,
કોઈ એની પત્નીને કાઢી મૂકી હોય, ગમે તે દુઃખ હોય, હવે એ તો એના દુઃખમાં તો દુઃખી છે જ. તમે શું કામ મીઠું ભભરાયા કરો છો? પણ ઘણા માણસોને તમે જોજો, એ ગજવામાં ટાટાનું મીઠું લઈને જ ફરતા હોય છે. એમના ગજવામાં જયારે જુઓ ત્યારે એક કોથળી મીઠાની પડી જ હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં ભભરાઈ દેવાનું, વગર માગે પોતાના ખર્ચે ભભરાઈ દેવાનું. પણ આશ્વાસન આપજો, અને આશ્વાસન આપશો ને, આશ્વાસન જેવું કોઈ પુણ્ય નથી. એને પાસે બેસાડીને કેવું, હો ચિંતા ના કરીશ હો ભાઈ, એ તો બનવા કાળ બન્યા કરે, જે થવાનું હોય એ થયા કરે. એને કેટલી હિંમત મળશે. આશ્વાસનનો મલમ લઈને ફરજો. આજ સુધી તમે કેટલું મીઠું ભભરાયું ને, જવા દો એ વાતને, પણ હવે તમે આશ્વાસન લઈને ફરજો. કોઈ દુઃખી હોય એને જઈને મલમ ચોપડી દેવો, ભાઈ હશે તો થયો, કાંઈ ચિંતા ના કરીશ. 2 મહિના સુધી રોજ રડે, રોજ રડે, રોજ રડે. શેઠની સાખ સારી, શેઠની પ્રતિષ્ઠા સારી, એટલે બધા માણસો સહન કરી લે, પણ કોઈને ઊંઘ ના આવે. એ રડે એટલે બધાની ઊંઘ ખરાબ થાય. એટલે પછી છેવટે થાકીને અડોશી પડોશી લોકો આવ્યા અને આવીને કહે છે, ભાઈ હવે છોકરો તો મરી ગયો તો ખરો, પણ હવે અમને તો ઊંઘવા દો. એ તો મરનાર તો મરી ગયો, પણ હવે અમને તો ઊંઘવા દો. તમે રડો છો એટલે અમને પછી ઊંઘ આવતી નથી. શેઠ પણ ડાયા હતા. એને કહ્યું, ભલે ભાઈ તમારી ઊંઘ હવે નહીં બગાડું. એટલે શું કરે શેઠ અને શેઠાણી, રાત પડે ને એટલે સીધા તળાવે જાય. ગામનું એક તળાવ મોટું, અને તળાવના કિનારે જઈને એકલા વરાપ વાળીને રડે, ધ્રુસકે ને ધ્રુસકે રડે. એટલે ત્યાં કોઈ નહીં. પણ રડતા 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 તળાવનો જે દેવ હતો ને, એ દેવને થયું કે આ કેમ રોજ કેમ રડે છે. એક દિવસ એ પ્રગટ થયો, ભાઈ કેમ રડો છો, શું છે? અમારો એકનો એક છોકરો મરી ગયો છે, હવે જીવન ધૂળ થઈ ગયું છે. પહેલા ફૂલ થાય ને પછી ધૂળ થાય, તો નિયમ જ છે. આ ફૂલ ધૂળ જ થવાનું છે કે નથી થવાનું? આ ફૂલે ધૂળ થવાનું છે ને તમારું ફૂલે ધૂળ થવાનું છે. સિદ્ધપુરનું જે સ્મશાન હોય ને, ત્યાં જઈને જોઈ આવજો, જ્યાં લોકોને અગ્નિદાહ દેવાતો હોય, ત્યાં જઈને જોઈ આવજો કેટલા ફૂલ ત્યાં ધૂળ થયા છે. અને હવે તો એ ધૂળે મળતી નથી. ધૂળ લેવા જાવ તો એ ધૂળે મળતી, ખબર નહીં ક્યાં જતી રહી ધૂળ ઉડીને કોઈના ખેતરમાં. અને એ જ મંગળ છે. ફૂલ ધૂળ થાય એ જ નિયતિ છે, એ જ વ્યવસ્થા છે, એ જ જ્ઞાન છે. એટલે અમારો એક છોકરો મરી ગયો છે, હવે જીવાતું નથી, હવે તો અમે મરી જઈએ તો સારું. અને પેલા વરુણને દયા આવી, એને કહ્યું, શું નામ હતું? પંકજ નામ હતું, ફલાણું હતું, આમ હતું, ફલાણી તારીખે મરી ગયો છે. તો વાંધો નહીં, ચિંતા ના કરશો, યમરાજ મારો ભાઈબંધ છે. એમ કે યમરાજના સાથે મારી ભાઈબંધી છે, એટલે હું આજ જઈને એના રેકોર્ડમાં તપાસ કરીશ કે ફલાણા ગામમાંથી પંકજ નામનો કોઈ છોકરો અહીં આવેલો છે હમણાં 3-1 મહિના ઉપર, અને જો મારું ચાલશે તો હું પાછો લઈ આવીશ. કેમ કે અરે તો તમે ભગવાન મળ્યા. યમરાજને ત્યાં જઈને કહ્યું, યમરાજ કે અહીં કોઈની લાગવગ ચાલતી નથી, અમારે ત્યાં કોઈની લાગવગ ચાલતી કે પહેલા નથી ચાલતી, પણ હમણાંથી તમારે ત્યાં ચાલવા. પહેલા તો બધે ઘણી જગ્યાએ નથી ચાલતી, પણ હવે તો ભગવાનના ત્યાં લાગવગ ચાલે છે. કારણ કે આમ પડદો પડ્યો હોય પણ પૈસા આપો તો અંદર જઈને દર્શન કરી આવી દો. એટલે હવે બધે જ લાગવગ ચાલે છે. તો અને જો આપણે તો ભાઈબંધી છે આટલા વર્ષ જૂની, એટલે યમરાજનું મન પીગળ્યું. એને કહ્યું, હા એક પંકજ નામનો છોકરો આવ્યો છે ખરો, 3-1 મહિના ઉપર આવ્યો છે, 21 વર્ષનો હતો. તો કે ગમે એમ કરો પણ એ પાછો આપો, મારે પાછો લઈ જવો છે, પાછો આપો. એ પાછો, અહીં આવેલો માલ કદી પાછો મોકલતા, અમારે ત્યાં નિયમ છે. તો ગમે એમ, પણ મારો મિત્ર છે, ભાઈબંધ છે, એટલે ગમે એમ કરીને તમારે આપવું જ પડશે. છેવટે યમરાજે કહ્યું, હું પાછો તો આપું, પણ એક શરતે પાછો આપું કે એ શેઠને પૂછી આવો કે એકલો માલ પાછો નહીં આવે, આખી પેઢીઓ બધી આવશે. તારી 7 પેઢી સુધીનો જેટલો માલ અહીં આવેલો છે ને, ડોસા ડોસીઓ, સાસુ સસરા, ફલાણા બધા પાછા આવશે, અડધો માલ પાછો નહીં આવે. એ પેલાને કહ્યું, ભાઈ બધું પાછું આવશે. હેમ? પેલી તો કે હેમ, મારી સાસુ પાછો? એ તો બહુ સારા હતા, મારા સસરાય આવશે. કા આવવા દો. ત્યારે 41 માણસ આવ્યા પાછા, 41 માણસ.
અને પેલા શેઠના ત્યાં તો હવે આ બધાના ખાટલા ક્યાં ઢાળવા, કોઈને કફ છે, કોઈને મગનું પાણી જોઈએ, કોઈને મરચું નથી ભાવતું, કોઈને ફલાણું નથી ખાવું, કોઈને દમની બીમારી છે, કોઈને કઈ છે, કોઈને કઈ છે. અને આ 41 માણસોની વ્યવસ્થા કરવી કેવી રીતે? પણ 2 દિવસ 3 દિવસ તો કરી વ્યવસ્થા. અને પછી પેલી શેઠાણી છે ને એ કંટાળવા માંડી. પેલો હજુ તો શેઠાણી ઉઠી ના હોય ને એક દોસો ખુખું ખુખું કરીને મણ ની જોગતો હોય. ત્યાંથી અમે સુખી હતા ત્યાં લાયા છો, હજુ ચાનું તો ઠેકાણું નથી, પણ કે દુકાળ પડ્યો છે, દૂધ મળતું નથી, દૂધની લાઈનમાં ઉભું રહેવું પડે. અરે મળે કે ના મળે? 7-8 દિવસ થતા થતા તો પેલી શેઠાણી કે ભલા થાવ અને આ 40 માણસ પાછા મૂકી આવો. આપણે તો આપણો પંકજ જ જોઈએ છે, આ 40 માણસો આપણે જોઈતા તો પાછા જઈને રડીએ એમ કે. એ તો પાછા જઈને તળાવ ઉપર રડવા બેઠા. એટલે પેલો દેવ પ્રગટ થયો, એને કહ્યું અલ્યા હવે કેમ રડો છો? કે બાપજી દુઃખ તો તમે દૂર કર્યું, પણ હવે એક કામ કરો, એ 41 માંથી એક રહેવા દો અને 40 ને પાછા મોકલાવી દો. પેલા કે પાછા ના જાય. યમરાજ કે પાછા ના લઈએ, લેવા આપવા હોય તો બધા પૂરેપૂરા આપો, નહીં તો અડધા પાછા આવે. અને 10 ને 15 દિવસ થતા થતા તો એટલી કંટાળી ગઈ, એને કહ્યું ભલે 41 તો 41 પણ જવા દો, હવે આ જોઈતા 41 તો 41 જવા દો, પણ આ ભલા હવે મારાથી પોસાતી નથી. યાદ રાખજો, મૃત્યુ પણ મંગલ છે. જો જેને જન્મ બનાવ્યો છે એને જ મૃત્યુ બનાવ્યું છે. જે પાંદડાને કડીમાંથી એક ફૂલને જે ખીલવે છે ને એ જ એને ખરી પાડે છે, એ જ કરમાવે છે. એ પણ એટલું જ મંગળમય છે. જો આ વાત બરાબર સમજમાં આવીને તો તમે સંસારની વિકાર દશા છે, વિકારીપણું છે, એની કદી નિંદા નહીં કરો. એ વિકારીપણું પણ એટલું જ મંગળ છે. નિર્વિકારી ભગવાન જેટલો મંગળ છે, સવિકારી સંસાર પણ એટલો જ મંગળ છે. હું બપોરે દૂધપાક ખાઉં છું, માનો દૂધપાક ખાઉં છું, અને હવે એ દૂધપાક કે છે હું નિર્વિકારી, મારે એમ નેમ પડ્યા રહેવું છે, પચવું. હવે પચે એ સારો કે ના પચે એ સારો? અરે રે આ તો દૂધપાક ખાધો પણ જોતામાં એની તો ગંધ થઈ ગઈ. અરે સારું થયું થઈ ગયું. જેને નથી થતું એને પૂછી જુઓ, એ તો કે ડોક્ટર એક ગોળી આપો ને, ગમે એમ કરીને પચે એવું કરો ને, એક રોટલી પચે એવું કરો ને. એ પચે છે, એના રસ થાય છે, એનું રૂપાંતર થાય છે, અને આખી એક લાંબી પ્રક્રિયામાંથી પાર થઈને તમને જીવન આપે છે, તમને લોહી આપે છે, તમને 7 પ્રકારની ધાતુઓ આપે છે. અને જેને તમે કચરો કહો છો ને, ગંદાતામાં ગંદાતો કચરો કહો છો ને, એ તો દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ ખાતર છે. ઉત્તમમાં ઉત્તમ ખાતર છે. એ ફરી પાછું તમને અનાજ આપે છે. કશું ખરાબ નથી. ભગવાન મંગળમય છે તો ભગવાનનું જગત પણ મંગળમય છે. હવે મૂળ વાત ઉપર આવો. આટલી વાત નો વિસ્તાર મારે એટલા માટે કરવો પડ્યો કે ઘણી વાર લોકો એમ કહેતા અરે આ તો સંસાર આવો છે, આ તો સંસાર આવો છે, આ તો આવું છે. આવો ના હોય એટલે જ્યાં બીજે જઈને રે, જો એવું ના હોય ત્યાં જઈને રે. એટલે વૈષ્ણવોની પરંપરામાં એક ભક્તે તો મોક્ષના ઉપર કટાક્ષ કર્યો છે. મોક્ષમાં શું હોય તો કે કશું જ નહીં, ચૂપચાપ રહેવાનું. ચૂપચાપ રહેવાતું હશે? માનો કે તમને એક રૂમમાં બેસાડી દેવામાં આવે, કોઈની સાથે વાતચીત, લેવું દેવું, બોલવું ચાલવું કશું જ ના હોય, તમને ગમે ખરું? એટલે મુક્તિ કહે ગોપાલ કો મેરી મુક્તિ બતાવો. મુક્તિએ જઈને ગોપાલને કહ્યું, હે ભગવાન, તમે બધાને મુક્તિ 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 કરો છો, પણ હું તો કંટાળી ગઈ છું. મુક્તિ કહે ગોપાલ કો મેરી મુક્તિ બતાવો. મારી મુક્તિ થાય એવું કંઈક કરો. તો કે પડી રહો બ્રજધામ મેં. જાઓ, તારે જો મુક્તિ જ જોઈતી હોય ને તો વ્રજધામ છે ને, એ વ્રજધામમાં જઈને પડી રહે. અને ત્યાં મારા ભક્તો છે ને, એ હરે કૃષ્ણ 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 બોલતા બોલતા જે કૂદશે, નાચશે, કીર્તન કરશે, ભજન કરશે ને, અને એની ધૂળ તારા ઉપર પડશે ને, તારો બેડો પાર થઈ જશે. એટલે વૈષ્ણવ છે ને, વૈકુંઠ ગોકુળ વાલું રે, વૈકુંઠ નહીં આવું. વૈકુંઠમાં શું કરવું? એનું એ રોજ જોયા કરવું, કઈ પરિવર્તન જ નહીં. અને ગોકુળમાં તો રોજ નવા મનોરથ થાય, રોજ નવી નવી વસ્તુઓ, નવા કીર્તનો, નવા ભજનો, નવું ફલાણું. લખો, એક દોહરો લખાવું છું, કબીરનો છે. રામ બુલાવા ભેજિયા દિયા કબીરા રોય,
રામ બુલાવા ભેજિયા. બુલાવા એટલે આમંત્રણ. રામે વિમાન મોકલ્યું કબીર માટે, કબીરને લઈ આવો આપણા ધામમાં. રામ બુલાવા ભેજિયા, દિયા કબીરા રોય. કબીર રડવા બેઠા. જો સુખ સાધુ સંગ મેં સો વૈકુંઠ ન હોય. અરે રે, મારે વૈકુંઠ જવું પડશે. પણ અહીં જે સાધુ સંગમાં, જે સત્સંગમાં જે સુખ છે ને, એ સુખ કઈ વૈકુંઠમાં મળવાનું બસ કોઈ ક્રિયા જ નહીં, કોઈ પરિવર્તન જ નહીં. એમને એમ ચૂપચાપ બેસી રહો. અરે તો કંટાળો આવે, એમાં તે વળી સારું લાગતું હશે. જો સુખ સાધુ સંગ મેં સો વૈકુંઠ ન હોય. હવે મૂળ વાત ઉપર આવો. એટલે મન છે ને, એ મનનો મોટામાં મોટો દોષ શું છે? તો કે વિકાર. વિકાર. અને વિકારની પાંખડીઓ કેટલી છે? અસંખ્ય. પણ એના મૂળ કેન્દ્રો કેટલા છે? તો 6. લખી લેજો. એના મૂળ કેન્દ્રો છે 6. 6 માંથી પછી અસંખ્ય પાંખડીઓ ઉભી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ 6 છે. તરત જ પ્રશ્ન થાય, આ બનાવ્યા કોણે? આ 6 ને બનાવ્યા કોણે? ભગવાને જ બનાવ્યા ને. અને ભગવાને બનાવ્યા, જો જે ભગવાનની બનાવેલી વસ્તુ હોય એ અમંગળ હોય ખરી? જરા ઊંડાણથી વિચાર કરજો. તમને થોડી નવી વાત કહેવાનો છો. જે ચીલા ચાલુ તમે સાંભળેલી છે ને, એના કરતા થોડી નવી કહેવાનો છો. જો આ 6 વસ્તુઓ ભગવાનની બનાવેલી હોય તો ભગવાનની બનાવેલી વસ્તુઓ અમંગળ હોય ખરી? અને અમંગળ હોય તો એ દોષ ભગવાનને લાગે કે ના લાગે? તો આવી બનાવી શું કામ? એ ભગવાન તે આ કામ બનાવ્યો શું કામ? આના કરતા તો તે આ કામ ના બનાવ્યો હોત તો સારું. ક્રોધ ન બનાવ્યો હોત તો સારું. લોભ ન બનાવ્યો હોત તો સારું. મોહ, મદ, મત્સર ન બનાવ્યા હોત તો સારા. પણ બનાવનાર તો એ જ છે ને, એ રચના કરનાર તો એ જ છે. તો એને ભૂલ કરી ખરી? નહીં. એને ભૂલ કરી. એટલે નોટ કરજો, પ્રત્યેક જે વસ્તુ છે ને, પ્રત્યેક વસ્તુ એવી એક પણ વસ્તુ નથી કે જેના 2 પાસા ન હોય. એ મંગળે છે અને અમંગળે છે, બંને. પ્રત્યેક વસ્તુ. ઘી છે, ઘી. હવે ઘી મંગળ છે કે અમંગળ છે? બોલો. એ મંગળ પણ છે અને અમંગળ પણ છે. જો એને લાડવામાં, રોટલીમાં માપનું ખાઓ તો એ મંગળ છે. પણ બરણી ઉપાડીને પી જાવ તો? બરણી ઉપાડીને જ પી જાવ તો અમંગળ થાય કે ના? એટલું જ નહીં, ઝેર, ભયંકરમાં ભયંકર જે ઝેર છે ને, એ ઝેરમાં પણ મંગળ રૂપ છે. જો એનું ઔષધ કરતા આવડે તો. સર્પનું જે ઝેર ને, એમાંથી એટલું મોટું દુનિયાનું સારામાં સારું ઇન્જેક્શન થાય છે, એ મોટામાં મોટો રોગ મટાડી દે છે. સર્પનું ઝેર, હળાહળ ઝેર, પણ જો તમને ઉપયોગ કરતા આવડે તો એ મંગળ છે, અને નહીં તો એ અમંગળ છે. હવે એવી એક પણ વસ્તુ ખોળી કાઢો જે પ્રત્યેક પરિસ્થિતિમાં મંગળ જ હોય એવું કશું નથી. ત્યારે શું છે? ઈશ્વરે તો એક રચના કરી છે. તમે એનો કેવો ઉપયોગ કરી શકો છો એના આધારે એ મંગળ અને અમંગળ બનતો હોય છે. કામ, કામની જ વાત કરું. કામ, વાસના, સેક્સ, વાસના. હવે વાસના છે, કામ છે, એ મૂળમાં પરમેશ્વરની બનાવેલી વિભૂતિ છે. ભગવદ્ ગીતા પ્રમાણ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. અર્જુન, આ જે પ્રજનન શક્તિ છે ને, જેનાથી આ સંસારનો વેલો ચાલે છે, વંશ ચાલે છે, એ જે પ્રજનન શક્તિ છે ને, એ કામ, એ મારી વિભૂતિ છે, એ હું છું. ગીતામાં જ જો. આ બીજા કરતા આપણે આટલા અર્થમાં જુદા છીએ. બીજા માત્ર વૈરાગ્યને માનનારા છે, આપણે વિવેકને માનનારા છીએ. નોટ કરો, વૈરાગ્યમાં પણ વિવેક, અને વૈરાગ્યમાં વિવેક હોય તો એ તારનારો બને. પણ વિવેક વિનાનો વૈરાગ્ય હોય તો વૈરાગ્ય પણ ડૂબાડનારો બને. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ. આ જે કંદર્પ છે, શબ્દો પર ધ્યાન દો. કમ ન દર્પયતિ ઇતિ કંદર્પઃ. એવો કોણ માણસ છે? એક બતાવો જેના દર્પને ઉતારી ના નાખતો હોય એવો એક માણસ બતાવો કે જે કસ્ય દર્પમ ન દલયતિ ન દર્પયતિ ઇતિ કંદર્પઃ. એવો કોણ માણસ છે કે જેને જગજોરીને ફેંકી ના દેતો હોય એવો એક માણસ બતાવો. એટલે એનું નામ રાખ્યું કંદર્પ. રામાયણ એની વ્યાખ્યા કરે છે.
રામાયણ છે ને એની વ્યાખ્યા કરે છે. મુનિ હતા મુનિ, અને મુનિએ બહુ તપ કર્યું. હિમાલયના એકાંતમાં બેસીને બહુ તપ કર્યું. એમનો તપ જોઈને ઇન્દ્રની ખુરશી ડોલવા લાગી. આ ખુરશીઓ પહેલેથી ડોલ્યા કરે છે, હમણાંથી નથી ડોલતી, પહેલેથી જ ડોલે છે. અને જે ડોલાવતા હોય એમને કેવી રીતે ઉખાડીને ફેંકી દેવા એ વિધિ પણ પહેલેથી જ ચાલી આવે છે. ઇન્દ્રની ખુરશી ડોલવા લાગી એટલે ઇન્દ્રે કહ્યું, ભાઈ મારી ખુરશી ડોલવા માંડી છે, જો તપાસ કરો. હા, એક મુનિ તપ કરી રહ્યા છે, બહુ તપ કરી રહ્યા છે. એમ કોઈ પણ રીતે એમના તપમાં ભંગ નાખો, ભંગ પડાવો. હવે ભંગ પડાવવાનું કામ કોણ કરી શકે? એક જ છે કામ. એક જ છે કામે કહ્યું મારું કામ. ગયા, ખૂબ પ્રયત્ન કર્યા, પણ તુલસીદાસજીએ લખ્યું છે કે જેના માથા ઉપર ભગવાનનો હાથ હોય એને કોઈ વાળ વાંકો કરી શકે? માણસનો ભૂંડો દાડો તો ક્યારે શરૂ થતો હોય છે કે જ્યારે ભગવાન એના માથા ઉપરથી હાથ લઈ લે ત્યારે. અને ભગવાન હાથ ક્યારે લઈ લેતો હોય છે ખબર છે? જ્યારે એ વિમુખ થાય ત્યારે. જ્યારે ઈશ્વરનો વિમુખ થાય, ભૂલો ભલે કરે, ભલે અથડાય પથડાય કૂટાય, ભલે થતું હોય, પણ વિમુખ ના થાય તો ભગવાન એના માથા ઉપર હાથ રાખે. એટલે જેના માથા ઉપર ભગવાનનો હાથ હોય એને કઈ આંચ આવતી હશે? કામ હારીને ગયો, પાછો તો ગયો, કહી દીધું મારાથી જીતી શકાય એમ નથી. મેં ઘણા માણસો જોયા, પણ પહેલા એક માણસ જોયો તો, એનું નામ હતું શંકર, શિવ. એને તો મને બાળીને ખાક કરી નાખ્યો હતો. ત્રીજું નેત્ર ખોલેલું તો બાળીને ખાક કરી નાખ્યો. એના પછી આ એક બીજો માણસ જોયો, વિચારમાં પડી ગયા હવે શું કરવું. વિચારમાં પડી ગયા. એમાં એક જૂનો દેવ હતો ને, પ્રૌઢ મંત્રી દિવાન. એને કહ્યું ચિંતા ના કરશો, વિજય એ પહેલું પગથિયું છે, પણ વિજયને પચાવવો એ વિજય મેળવવા કરતા કઠિન હોય છે. આ બીજી વાત યાદ રાખો. વિજય મેળવવો એ કઠિન કામ છે, પણ એનાથી વધારે કઠિન તો વિજયને કેવી રીતે પચાવવો અને નિભાવવો. હવે જો એ મુનિ છે ને, એ મુનિનું પતન કરાવવું હોય ને તો કામને મોકલવાની જરૂર નથી. તો હવે કોને મોકલશું? તો હવે શ્લાઘાને મોકલો. શ્લાઘા, વખાણ, પ્રશંસા, જય જયકાર. ઓ ધન્ય છે, 71 પેઢી તારી નાખી તમે કામને જીત્યો, એમ શ્લાઘા કરનારાઓને મોકલો. કેટલી સુંદર વાત છે. કામને જીતનારો શ્લાઘાને ના જીતી શક્યો. એટલે આપણા પૂર્વજોએ આ હાર છે ને, એ હારનું નામ હાર એટલા માટે રાખ્યો, જો મોહથી લાલસાથી એને પહેરો ને તો પહેરનારની હાર છે. હા, બધા રૂઆબથી ફરતા હોય, એમ પહેર્યા હોય, જોયા કરતા હોય, જો કરતા હોય, એ હાર છે. શ્લાઘાએ આવીને જે વખાણ કર્યા, તમે દિવ્ય, તમે મહાન, તમે ફલાણા, તમે મહાન, તમે આવા તેવા. એટલે હું તમને એક બીજી વાત કહું છું, શત્રુઓ એટલી હાનિ નહીં પહોંચાડે, કારણ કે શત્રુઓ તો તમને સાવધાન કરશે, પણ હાનિ પહોંચાડનાર કોઈ હોય તો અનાડી મિત્રો છે, જે તમારા વગર જોતા વખાણ કર્યા કરે છે, અનાડી. એટલે પેલા મુનિ છે ને, એ આ પ્રશંસાના વેગમાં એવા તણાયા ને તપ છોડી દીધો. હવે શું કરવું? એક નિયમ છે કે જયારે સમૃદ્ધિ આવે, જયારે ઐશ્વર્ય આવે, જયારે જય જયકાર થાય, એટલે તમે એને બતાવવામાં તમારો ટાઈમ કાઢો. આ બધાને બતાવીએ. તમારા લગ્નના ફોટા હશે, તમારા ઘરમાં આલ્બમમાં હશે. હવે શું કરો છો? જે આવે એ બધાને બતાવો છો. એટલે તમારા ફોટા જોઈને અમારે શું કરવું છે? ના, એમ કે જરા જુઓ ને, એમ કે જુઓ ને, આ મને પદવી મળેલી, આ મને ફલાણું સર્ટિફિકેટ મળેલું, આ મને અભિનંદન પત્ર મળેલું. અને આમાં આપણને કોઈને રસ હોય છે? 50 માણસનો એક સાથે ફોટો પાડ્યો હોય, 50 માણસનો, અને એમાં તમે પાછળ હો અને અડધું જ મોઢું તમારું દેખાતું હોય, પણ તમને રસ ક્યાં છે? પેલા અડધા મોઢામાં. હવે આ બાકીના બધા આગળ બેઠા, એમાં કઈ કોઈને રસ નથી. હું ક્યાં છું કે આ દબાઈ ગયેલો છું. ભાઈ દબાઈ ગયેલો જવા દે જોવાનું. આ જે આગળ ચોખ્ખો દેખાય છે એને જો ને, એમાં કોઈને રસ. અને પછી તો એ ફરવા માંડ્યા,
જે મળે એ બધાને જ કહેવા લાગ્યા, જે મળે એને. હું એમ કે જીત્યો, કામ વિજય, હું જીત્યો, હું જીત્યો, હું જીત્યો. ફરતા ફરતા મહાદેવ પાસે પહોંચી ગયા અને મહાદેવને જઈને કહ્યું, હવે તમે એકલા નથી હો, આપણે પણ તમારી લાઈનમાં જ છીએ, હવે હું પણ તમારા જેવો જ છું. મહાદેવ બહુ દયાળુ, બહુ ભોળાનાથ, બહુ દયાળુ. એને કહ્યું, ભલે ભાઈ, સારું થયું, તમે વિજય મેળવ્યો, પણ એક કામ કરજો, આ છે ને બધાને કહેજો, પણ વિષ્ણુને ના કહેશો. વિષ્ણુ છે ને ખેપાની જરા, મને કરજો, બીજાને કરજો, ત્રીજાને કરજો, પણ આ વાત વિષ્ણુને ના કરશો. અને આ મુનિ છે ને, એ મુનિને થયું, હું મારા વખાણ થાય અમને ગમતું, મારી પ્રશંસા થાય, મારો જય જયકાર થાય એ અમને ગમતું નથી. એટલે સીધા ઉપડ્યા વિષ્ણુ પાસે. વિષ્ણુ હિંડોળા ખાટ ઉપર ઝૂલી રહ્યા છે, બાજુમાં લક્ષ્મીજી બેઠેલા છે અને ઝૂલી રહ્યા છે. નારદ આવો 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 આવો. આવ્યા કે આ કઈ કામે આવ્યા હતા? કે ના, કામે નહીં, આ તો ખાલી એક વાત કહેવા આવ્યો હતો. શું વાત કહેવા? તમને ખબર છે? પેલા મહાદેવ કે હું પણ હવે હું પણ મહાદેવના જેવો જ, એમ કે મેં કામને જીત્યો છે. એટલે વિષ્ણુ હસ્યા, મંદ 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 હસ્યા. એમ જીત્યો? કે હા જીત્યો છે. હા બહુ સારું. ત્યારે તો નારદ તમે તો કેટલા મોટા મુનિ કહેવાઓ. પણ વિદાય થયા અને પછી વિચાર આવ્યો, બસ આનું નામ હિતેચ્છુ કહેવાય, સુહૃદ કહેવાય. આ માણસ આટલા ઊંચા શિખરે પહોંચેલો છે, પણ હવે આ આત્મશ્લાઘ, આ પ્રશંસા એને તળેટીમાં ફેંકી દેશે. અને મેં વચન આપ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મેં વચન આપેલું છે, જે મારી ભક્તિ કરે એને હું કદી પડવા દઉં? હવે મારે કામ કરવું પડશે. કેટલીક વાર માં છે ને એ મોહનથાળ ખવડાવે, દૂધપાક ખવડાવે, પીપી ખવડાવે, બધી સારી સારી વસ્તુઓ ખોળામાં બેસાડીને ખવડાવે. પણ કેટલીક વાર જરૂરી હોય ને ત્યારે એ જ માં છે ગુમડા ઉપર નસ્તર મૂકે કે ના મૂકે? ગુમડું હોય ને એના ઉપર ચક્કુ લઈને આંખમાં આજે પેલું આમ બૂમો પાડે એવું આંખમાં આજે. જયારે એ મીઠાઈ ખવડાવે છે ત્યારે એ દયામયી છે, અને જયારે આંખમાં એ આંજે છે અને છોકરાને રડાવે, ચીસ પડાવે છે, ત્યારે પણ એ દયામયી છે. પણ જયારે એ મીઠાઈ ખવડાવે છે ને ત્યારે છોકરું બહુ આનંદથી એના ખોળામાં બેસે છે. પણ જયારે ચીરો મૂકે છે ત્યારે ખોળો છોડીને ભાગવા માંગે છે, આમ જોર કરીને નાસવા માંગે છે, જોર કરીને નાસવા માંગે છે. પણ એ જોર કરીને નાસવા માંગે છે, પણ માં એને જવા દેતી. ભગવાનનું પણ આવું છે. એ પણ જાણે કે હવે આને ચીરો મૂક્યા વિના છૂટકો, પછી ખોળામાં બેસાડીને એવો જ દબાવીને એવો જ ચીરો મૂકે ને, અને પેલો છૂટવા માંગતો હોય, ભાગી જવા માંગતો હોય, પણ ભાગી જવા દે. ખાલી મીઠાઈ ખવડાવનારા જ ના રાખશો, કોઈ ચીરો મૂકે એવો રાખજો. એકલી મીઠાઈ ખવડાવનારા જો હશે ને તો મધુ પ્રમેહ કરી દેશે. ધર્મગુરુ પણ એવો હોય, જ્યાં જરૂર હોય ત્યાં નસ્તર મૂકે, ભલે ને કડવું લાગતું હોય પણ એ નસ્તર મૂકે નહીં તો આ રોગ ફેલાઈ જશે, આખા સમાજને ખતમ કરી નાખશે. એટલે કઠોરતામાં પણ કરુણા છે. વિચાર કર્યો કે હવે આની કોઈ રીતે આને બચાવવો જ પડશે. અને જઈ રહ્યા છે. નગર આવ્યું અને નગરનો દરવાજો, દરવાજાના ઓટલો, અને ઓટલા ઉપર 6 ફૂટનું એક ચિત્ર, અને ચિત્ર એટલે જોતા રહી જાઓ. એક રાજકુમારીનું ચિત્ર, એનું નામ મોહિની કુમારી, અને એનું ચિત્ર એટલું સુંદર ચિત્ર ને જતા નજર પડી ચિત્ર ઉપર, અને ચિત્ર ઉપર નજર પડી, આંખ ત્યાં ને ત્યાં અટકી ગઈ. આંખ હવે ખસવા માંગતી, આમ ઉપરથી નીચે ને નીચેથી ઉપર 2, 3, 4, 5, 6 વાર. નોટ કરજો, વાચસ્પતિ મિશ્રે લખ્યું છે. વિષય કોને કહેવાય? વિસિનવંતી ઇતિ વિષયા, સ્વેન રૂપેણ નિરૂપણીયં કુર્વંતી ઇતિ વિષયા. જે તમને ખેંચી લે એનું નામ વિષય કહેવાય, જો એ ના ખેંચી લે તો એનું નામ વિષય કહેવાય. તમે જઈ રહ્યા છો ને, અને જઈ રહ્યા છો, રસ્તામાં એક પથ્થરો પડ્યો છે, તમને ખેંચી લે છે? તમને ખેંચી લે? રોડું પડ્યું છે, પથ્થરો પડ્યો છે, કાગળનો ટુકડો પડ્યો છે, તમને ખેંચી નથી લેતો, એટલે એ વિષય નથી. પણ તમે જઈ રહ્યા છો ને, અને કોઈ રૂપનો અંબાર એવું કોઈ માણસ તમારી નજરે પડે છે, એ તમને ખેંચી લે છે.
તમારા પગ અટકી જાય છે, કોઈનો કંઠ, કોઈનું કાંઈ, કોઈનું કાંઈ, કોઈનું પાકીટમાંથી પૈસા છે ને 100 ની નોટો છે, એટલે આમ જોયા કરો છો. ડોહા જરા આગા પાછા થાય, ઉપાડી લઈએ, આમ ગજવામાંથી ખેંચી લઈએ. જે વિષિન્વંતી સ્વેન રૂપેણ નિરૂપણીયં કુર્વંતી વિષ્ણંતી બધ્નંતી ઇતિ વિષયા, ને તમને બાંધી કાઢે પછી તમને ખસવા ના દે, એનું નામ વિષય છે. એટલે પેલી ચિત્ર છે ને, પ્રતિમા છે ને, એ પ્રતિમાને જોયા જ કરે, ચિત્રને, અને લાંબો નિશાસો નાખ્યો, લાંબો નિશાસો. અને પછી તો જરાક નીચે, વધારે નીચે નજર ગઈ ને તો નીચે લખેલું ફલાણી તારીખે સ્વયંવર થશે, જેમણે ઉમેદવારી કરવી હોય એ મૂર્તિયાઓ અહીંયા હાજર થવું. આ રાજકુમારી છે, એનો સ્વયંવર થશે, અને સ્વયંવરમાં જેને પણ ઉમેદવારી કરવી હોય બધા હાજર થવું. અને બસ ડૂબતો માણસ જેમ તરણું પકડે ને એમ તરણું પકડી લીધું, બસ સ્વયંવર થવાનું છે અને સ્વયંવરમાં મારે હાજર થવું છે. પણ વળી પાછો નિશાસો નાખ્યો, હાજર તો થઈશ, પણ આ તપ કરી કરીને દાચા બેસી ગયા છે. અને આવ્યા કે આ કઈ કામે આવ્યા હતા કે ના, કામે નહીં, આ તો ખાલી એક વાત કહેવા આવ્યો હતો. શું વાત કહેવા? તમને ખબર છે, પેલા મહાદેવ કે હું પણ હવે હું પણ મહાદેવના જેવો જેમ કે મેં કામને જીત્યો છે. એટલે વિષ્ણુ હસ્યા, મંદ 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 હસ્યા. એમ જીત્યો કે? હા જીત્યો છે કે? હા બહુ સારું. ત્યારે તો નારદ તમે તો કેટલા મોટા મુનિ કહેવાઓ. પણ વિદાય થયા અને પછી વિચાર આવ્યો, બસ આનું નામ હિતેચ્છુ કહેવાય, સુહૃદ કહેવાય. આ માણસ આટલા ઊંચા શિખરે પહોંચેલો છે, પણ હવે આ આત્મશ્લાઘા, પ્રશંસા એને તળેટીમાં ફેંકી દેશે. અને મેં વચન આપ્યું છે, નમે ભક્ત પ્રણશ્યતિ, મેં વચન આપેલું છે, જે મારી ભક્તિ કરે એને હું કદી પડવા દઉં? હવે મારે કામ કરવું પડશે. કેટલીક વાર માં છે ને એ મોહનથાળ ખવડાવે, દૂધપાક ખવડાવે, પીપી ખવડાવે, બધી સારી સારી વસ્તુઓ ખોળામાં બેસાડીને ખવડાવે. પણ કેટલીક વાર જરૂરી હોય ને ત્યારે એ જ માં છે ગુમડા ઉપર નસ્તર મૂકે કે ના મૂકે? ગુમડું હોય ને એના ઉપર ચક્કુ લઈને આંખમાં આજે પેલું આમ બૂમો પાડે એવું આંખમાં આજે. જયારે એ મીઠાઈ ખવડાવે છે ત્યારે એ દયામયી છે, અને જયારે આંખમાં એ આંજે છે અને છોકરાને રડાવે, ચીસ પડાવે છે, ત્યારે પણ એ દયામયી છે. પણ જયારે એ મીઠાઈ ખવડાવે છે ને ત્યારે છોકરું બહુ આનંદથી એના ખોળામાં બેસે છે. પણ જયારે ચીરો મૂકે છે ત્યારે ખોળો છોડીને ભાગવા માંગે છે, આમ જોર કરીને નાસવા માંગે છે, જોર કરીને નાસવા માંગે છે. પણ એ જોર કરીને નાસવા માંગે છે, પણ માં એને જવા દેતી. ભગવાનનું પણ આવું છે. એ પણ જાણે કે હવે આને ચીરો મૂક્યા વિના છૂટકો, પછી ખોળામાં બેસાડીને એવો જ દબાવે ને એવો જ દબાવીને એવો જ ચીરો મૂકે ને, અને પેલો છૂટવા માંગતો હોય, ભાગી જવા માંગતો હોય, પણ ભાગી જવા દે. ખાલી મીઠાઈ ખવડાવનારા જ ના રાખશો, કોઈ ચીરો મૂકે એવો રાખજો. એકલી મીઠાઈ ખવડાવનારા જો હશે ને તો મધુ પ્રમેહ કરી દેશે. ધર્મગુરુ પણ એવો હોય, જ્યાં જરૂર હોય ત્યાં નસ્તર મૂકે, ભલે ને કડવું લાગતું હોય પણ એ નસ્તર મૂકે નહીં તો આ રોગ ફેલાઈ જશે, આખા સમાજને ખતમ કરી નાખશે. એટલે કઠોરતામાં પણ કરુણા છે. વિચાર કર્યો કે હવે આની કોઈ રીતે આને બચાવવો જ પડશે. અને જઈ રહ્યા છે. નગર આવ્યું અને નગરનો દરવાજો, દરવાજાના ઓટલો, અને ઓટલા ઉપર 6 ફૂટનું એક ચિત્ર, અને ચિત્ર એટલે જોતા રહી જાઓ. એક રાજકુમારીનું ચિત્ર, એનું નામ મોહિની કુમારી, અને એનું ચિત્ર એટલું સુંદર ચિત્ર ને ત્યાં જતા જતા નજર પડી ચિત્ર ઉપર, અને ચિત્ર ઉપર નજર પડી, આંખ ત્યાં ને ત્યાં અટકી ગઈ. આંખ હવે ખસવા માંગતી, આમ ઉપરથી નીચે ને નીચેથી ઉપર 2, 3, 4, 5, 6 વાર નોટ કરજો. વાચસ્પતિ મિશ્રે લખ્યું છે, વિષય કોને કહેવાય? વિષિન્વંતી ઇતિ વિષયા, સ્વેન રૂપેણ નિરૂપણીયં કુર્વંતી ઇતિ વિષયા. જે તમને ખેંચી લે એનું નામ વિષય કહેવાય, જો એ ના ખેંચી લે તો એનું નામ વિષય કહેવાય. તમે જઈ રહ્યા છો ને, અને જઈ રહ્યા છો, રસ્તામાં એક પથ્થરો પડ્યો છે, તમને ખેંચી લે છે? તમને ખેંચી લે? રોડું પડ્યું છે, પથ્થરો પડ્યો છે,
કાગળનો ટુકડો પડ્યો છે, તમને ખેંચી નથી લેતો એટલે એ વિષય નથી. પણ તમે જઈ રહ્યા છો ને, અને કોઈ રૂપનો અંબાર એવું કોઈ માણસ તમારી નજરે પડે છે, એ તમને ખેંચી લે છે, તમારા પગ અટકી જાય છે. કોઈનો કંઠ, કોઈનું કાંઈ, કોઈનું કાંઈ, કોઈનું પાકીટમાંથી પૈસા છે ને 100 ની નોટો છે, એટલે આમ જોયા કરો છો. ડોહા જરા આગા પાછા થાય, ઉપાડી લઈએ, આમ ગજવામાંથી ખેંચી લઈએ. જે વિષિન્વંતી સ્વેન રૂપેણ નિરૂપણીયં કુર્વંતી વિષ્ણંતી બધ્નંતી ઇતિ વિષયા, ને તમને બાંધી કાઢે પછી તમને ખસવા ના દે, એનું નામ વિષય છે. એટલે તો પેલી ચિત્ર છે ને, પ્રતિમા છે ને, એ પ્રતિમાને જોયા જ કરે, ચિત્રને, અને લાંબો નિશાસો નાખ્યો, લાંબો નિશાસો. અને પછી તો જરાક નીચે, વધારે નીચે નજર ગઈ ને તો નીચે લખેલું, ફલાણી તારીખે સ્વયંવર થશે, જેમણે ઉમેદવારી કરવી હોય એ મૂર્તિયાઓ અહીંયા હાજર થવું. આ રાજકુમારી છે, એનો સ્વયંવર થશે, અને સ્વયંવરમાં જેને પણ ઉમેદવારી કરવી હોય બધા હાજર થવું. અને બસ ડૂબતો માણસ જેમ તરણું પકડે ને એમ તરણું પકડી લીધું, બસ સ્વયંવર થવાનો છે અને સ્વયંવરમાં મારે હાજર થવું છે. પણ વળી પાછો નિશાસો નાખ્યો, હાજર તો થઈશ, પણ આ તપ કરી કરીને દાચા બેસી ગયા છે અને ચોટલી ફરફર થાય છે, તે આ રાજકુમારી કઈ આ મૂર્તિયાને પસંદ કરે એવું કઈ લાગતું. રાજકુમારી રૂપમાં અંજાઈ જાય એવું રૂપ લાવવું જોઈએ. પહોંચ્યા પાછા વિષ્ણુ પાસે, પાછા ને પાછા પગે, પાછા ને પાછા પગે. વિષ્ણુ તો ઈંડોળામાં ઝૂલી રહ્યા છે, અને વિષ્ણુએ જોયું, ભાઈ આવ્યા ખરા પાછા, એમ કે આવ્યા ખરા. કેમ હમણાં જ ગયા હતા ને, 2-4 દિવસ ઉપર જ ગયા હતા ને પાછા કેમ આયા? તો થોડુંક કામ પડ્યું છે. જો પેલા આયા ત્યારે ચહેરો જુદો હતો, હવે યાચક થઈને ગયા છે, થોડુંક કામ પડ્યું છે, એમ કે અરે તમે નારદ, તો અમે તો તમારા કામમાં હાજર જ હોઈએ ને, તમારે જે કામ હોય અમને કહેવું, તમારા માટે કશું આ કામ, શું કામ પડ્યું છે? બીજું તો નહીં, પણ થોડુંક 2-1 દિવસ તમારું રૂપ ઉછીતું આપો, એમ કે બીજું કઈ જોઈતું, 2-1 દિવસ તમારું રૂપ ઉછીતું આપો. અરે નારદ, કોઈ દિવસ નહીં ને, આ રૂપ તારે કેમ જરૂર પડી? એના એ તો તમે પૂછશો નહીં, એમ કે એ વાત ના કરશો, પણ રૂપ આપો ઉછીતું. હવે પૂછશો નહીં એટલે પેલાને ખબર નથી, પેલો તો અંતર્યામી છે, પેલો તો અંતર્યામી છે, એને તો બધી ખબર છે, પણ આ તો ભગવાન નહીં પાછો બનાવે છે. જુઓ, એ થોડુંક છે એમ કે કામ છે, પણ કહેવાય એવું નથી, તો પછી 2 દિવસમાં પાછા આપી જઈશું. એટલે ભગવાને કહ્યું, જો નારાજ, જો તમારું હિત થતું હોય ને જેમાં તમારું હિત થતું હોય એવું હું દરેક કામ કરીશ, જાઓ, તમે ચિંતા ના કરો. લો, રૂપ લઈને જાઓ. રૂપ લઈને આવ્યા, અને પેલી સભા, સવારનો પહોર ને સભા ભરાઈ. બધા જ રાજાઓના દીકરા કુંવરો છે ને, બધા સરસ મજાના દાગીના ઘરેણા પહેરીને બધા બેઠેલા ખુરશીઓ ઉપર, સિંહાસનો ઉપર. પણ આ નારદની તો કોઈ ખુરશી જ નહીં, એની તો કોઈ ખુરશી જ નહીં. હવે બેસવું ક્યાં? છેલ્લો નંબર, અને છેલ્લો નંબર ને એટલે ત્યાં ઉભો વિચાર કરે છે કે અહીં છેલ્લો હું ઉભો છું, અને પેલી કુંવરી વચ્ચે જ કોઈને માળા પહેરાવી દેશે તો બધી મહેનત તો કમી જશે, એટલે એમ કરવા દે, લાઈન તોડીને જવા દે પહેલો, એમ કે. એટલે એમણે તો બધી લાઈન તોડતા અને લોકો જાણે કોઈ મહારાજ જેવા છે, હશે કઈ કામ, કઈ આનો વદરા બોલવા માટે આયા હશે, જવા દો ને, એમ કે એમને એ જવા દીધા બધા. ઠેઠ પહેલો નંબર જઈને ઉભા રહ્યા, પહેલો નંબર. બસ નગારું વાગ્યું, ઢોલ વાગ્યો, રાજકુમારી નીકળી, હાથમાં વરમાળા છે, દાસીઓ સાથે છે, અને જેવી પહેલી નીકળીને નારદ સામુ જોઈ જ નહીં, આગળ આ ફલાણા રાજા, ફલાણા રાજા, ફલાણા રાજા. નારદ કે ખરો રાજા તો અહીં ઉભો છે, તું આગળ નીકળી ગઈ, પછી મહેનત કરીને તો અમે મરી ગયા છે, હવે શું કરવું? હવે તો નંબર ગયો, એમ કે આપણો. એટલે વળી પાછા પડ્યા, અને પાછા પડીને જ્યાં એ જતી હતી ને ત્યાં 2 રાજાઓના વચ્ચેથી માથું કાઢ્યું આમ, પણ પેલી તો એના સામુ જોતી જ નથી. વળી આગળ ગઈ, વળી આગળ પાછા ગયા, એમ જતા છેવાડે સુધી કુંવરી બધા રાજકુમારોને જોતા ગઈ, પણ એકે રાજકુમારને વરમાળા આરોપી, વરમાળા ના આરોપી. છેલ્લે ઉભા છે એક વિષ્ણુ, સ્વયં પોતે જ ઉભા છે. કુંવરીએ જઈને ત્યાં વરમાળા આરોપી દીધી. વિષ્ણુ ગરુડ લઈને આવેલા, બેસાડીને સડસડાટ જાય રે, અને આ હાથ આમ ઘસતા રહી ગયા. નારદ છે ને, હાથ ઘસતા. સભા વિખરાઈ ગઈ, લોકો જ્યાં આવ્યા ત્યાં ચાલ્યા ગયા, પણ આમ ક્રોધમાં આમ હાથ ઘસી રહ્યા છે. ત્યાં તો પાછળથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો, ખીખી એવો હસવાનો અવાજ આવ્યો.
એટલે આમ જોયું, કોણ છો? કોઈ ક્રોધી માણસ હોય ત્યારે સંછેડવો નહીં એને, હો, ત્યારે પાછો એને ના સંછેડવો, ને તો ભલું પૂછો કોણ છો? એટલે કે કોઈ નહીં, અમે તો જય ને વિજય છીએ, ભગવાને તમારું નિરીક્ષણ કરવા મોકલેલા, જરા પેલા કુંડમાં જઈને મોઢું તો જુઓ. અને કુંડમાં જઈને જોયું, વાંદરું દેખાયું. વાંદરું ક્યાં છે એમ કે, એટલે ફરી પાછા ખડખડાટ, અરે બીજે ક્યાંય નથી. અને પછી ખબર પડી કે ઓહો, વિષ્ણુએ તો મને વાંદરાનું મોઢું આપેલું, પોતાનું રૂપ નહીં આપેલું પણ વાંદરાનું રૂપ આપેલું. આને જે ધુઆ ફુઆ ક્રોધ, જે તપસ્વીઓનો ક્રોધ એટલે બહુ ભયંકર ક્રોધ હોય, લાલ અગ્નિ જેવા થઈને નીકળ્યા પાછા વૈકુંઠ જવા માટે. એટલે વિષ્ણુએ જોયું કે હવે આવી રહ્યા છે ત્યારે રસ્તામાં જ સમાધાન કરી લેવા દો. એ જ પેલી રાજકુમારી, એ જ વરમાળા, અને હાથમાં હાથ ને બંને આવી રહ્યા છે. આયા એટલે વિષ્ણુએ પગે લાગીને કહ્યું, નારદજી મજામાં તો છો ને? આને ફાનસ બબકે એમ બબક્યા પાછા, મજામાં છો ને એમ. આખી જિંદગી મેં નારાયણ 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 નારાયણ, આખી જિંદગી મેં તમારું ભજન કર્યું, મેં કદી તમારી પાસે કશું ના માગ્યું, પણ એક ટાઈમે આટલું નાનું સરખું માગ્યું તે તમે મને આપ્યું નહીં, ને ના આપ્યું તો કઈ નહીં, પણ આખી સભામાં મારી ફજેતી કરી મને વાંદરાનું મોઢું આપ્યું, અને કુંવરી પોતે લઈને ઉપડી ગયા. તમે આજ સુધી કોનું ભલું કર્યું છે? ઝેર નીકળ્યું તો મહાદેવને પીવડાવી દીધું. પેલો બિચારો બાવો ભોળો છે એટલે ખત ઝેર નીકળ્યું, પીવડાવી દો મહાદેવને એમ કે. અને રંભા અમૃત એ બધું નીકળ્યું, અમૃત નીકળ્યું પોતે લઈ ગયા. તમે આખી જિંદગી આ જ કર્યું છે. અને વિષ્ણુને જે ગાળો દીધી, જે ગાળો દીધી, જે ગાળો દીધી ને નચું માથું રાખીને બધું સાંભળી લીધું. અને આ આક્રોશની પરાકાષ્ઠા જયારે આવીને, એક સ્ત્રી માટે હું રખડ્યો, ભટક્યો, વનનો થયો, મારી માફક તમે પણ એક સ્ત્રીની માફક જંગલમાં ભટકશો, રખડશો, અને મારા કરતા પણ વધારે દુઃખી થશો. જાઓ, મારો શ્રાપ છે. પછી તો ક્રોધ ઉતરી ગયો, માયા ઉતરી ગઈ, માયા ઉતરી ગઈ. અને પછી વિષ્ણુએ કહ્યું, બોલ હવે એક નહીં 1000 કુંવરીઓ પરણાવું તને, બોલ છે ઈચ્છા? એક નહીં 1000. અને પછી નારદ પગમાં પડ્યા, પ્રભુ ઓહો, આ શું થઈ ગયું? આ કેમનું થઈ ગયું? આ શું થઈ ગયું? બોલ, એક નહીં 1000 કુંવરીઓ પરણાવો. નારદ, મેં પ્રતિજ્ઞા કરેલી છે કે હું તારો હાથ પકડીને તારું રક્ષણ કરીશ, એટલે મેં તને આ બધું કર્યું. બહુ સારું કર્યું ભગવાન, બહુ દયા કરી, તમે બહુ દયા કરી, મારા ઉપર બહુ કૃપા કરી. કેમ આવું કેમ થયું? આવું શા માટે થયું? રામાયણ અને ભગવદ ગીતા એકબીજાની પૂરક છે, એકબીજાની વ્યાખ્યા કરીને સમજાવે છે. કામ જે છે ને એ ભગવાનની વિભૂતિ છે. પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ અને ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ હોય એ મારી વિભૂતિ છે અર્જુન, એ મેં બનાવી છે. અને એટલા માટે મેં બનાવી. અને તમારે જોવું હોય તો જોજો, પ્રવૃત્તિના જેટલા પ્રેરક બળો છે ને, જેટલા પ્રેરક બળો છે ને, એમાં સૌથી વધારેમાં વધારે શક્તિશાળી પ્રેરક બળ કામ છે. તમને પેંડા ખાવાની ઈચ્છા થઈ હોય ને, તમે રોકી શકો, તમે અટકી શકો. તમને શૂટ પહેરવાની ઈચ્છા થઈ હોય, તમને મારુતિ ખરીદવાની ઈચ્છા થઈ હોય, તમને બંગલો બાંધવાની ઈચ્છા થઈ હોય, એ બધી ઈચ્છાઓ ખરી, પણ એ બધી ઈચ્છાઓ કેવી કે એના ઉપર તમે કંટ્રોલ રાખી શકો એવી. પણ જ્યાં કામ જાગ્યો ને, એનો ધક્કો એટલો પ્રબળ હોય કે મોટા મોટા મુનિઓ ઋષિઓ એના આગળ રાખ થઈ જાય, બિચારા થઈ જાય. એ ધક્કાના વેગને કોઈ રોકી શકે? શું કામ આવો ધક્કો કર્યો? શી જરૂર હતી ભગવાનને આ દુનિયાને દુઃખી કરવાની? શી જરૂર હતી? ભગવાને કહ્યું, નહીં, મેં દુઃખી કરવા નથી કર્યું. માણસનું શરીર છે ને અત્યંત ગંધાતું છે, અત્યંત પરસેવાની વાસ આવે છે. જો એક દિવસ કપડું ના ધોવો તો કપડામાંથી વાસ આવે છે, એમાં ધોળા ડાઘ પડી જાય છે જગ્યાએ. એક દિવસ દાંતણ ના કરો તો તમારી મોઢાની દશા શું થઈ જાય? જો નાક ચોખ્ખું ના કરો, આંખો ચોખ્ખી ના કરો, કાન ચોખ્ખો ના કરો, આખું શરીર તમે જોજો, એમાં ગંધ અને ગંધ છે. તો આ શરીરમાં આટલી દુર્ગંધ મૂકેલી છે, છતાં પણ જયારે વાસનાનું પૂર જયારે જાગે છે ને, ત્યારે દુર્ગંધ મટી જાય છે. દુર્ગંધ મટી જાય છે અને એમાંથી સંસાર ઉત્પન્ન થાય છે. જો આ પ્રબળ વેગ ના મૂક્યો હોત તો સંસાર ક્યારનોય ખતમ થઈ ગયો હોત, ક્યારનોય ખતમ થઈ ગયો હોત.
એટલે માણસને સંસારની આગળની શરૂઆત રાખવા માટે એક આંધી મૂકી, એક પ્રબળ વેગ મૂક્યો, અને પ્રબળ વેગને આધીન થઈને એની ઈચ્છા હોય ન ઈચ્છા હોય ગમે તે હોય એ રસ્તે એને જવું પડે. પણ સાથે સાથે ધર્મ મૂકી દીધો, એક વ્યવસ્થા મૂકી દીધી. અને વ્યવસ્થા શું મૂકી દીધી? માત્રા મૂકી દીધી. મારું સંસાર રામાયણ પુસ્તક વાંચજો, હું તમને ખાસ ભલામણ કરું છું. સંસાર રામાયણ વાંચજો. એક માત્રા મૂકી દીધી અને કહ્યું કે આ માત્રા સુધી જો તમે રહેશો તો આ કામ તમારા માટે ઔષધ છે, આ કામ પણ યોગ છે, આ કામ પણ યોગ છે. એ ભોગ ક્યારે થાય છે? કે જ્યારે તમે એની માત્રા તોડી નાખો છો ત્યારે, જ્યારે તમે શેઢો તોડી નાખો છો ત્યારે. પણ જો તમે શેઢો ન તોડો અને માત્રા ન તોડો તો એ તમારા માટે ઔષધ છે, એ તમારા માટે યોગ છે. અને એ યોગમાંથી રામ પેદા થાય, એ યોગમાંથી કૃષ્ણ પેદા થાય, એ યોગમાંથી બુદ્ધ અને મહાવીર પેદા થાય. એ યોગ છે, એને એ પાપ નથી, એ દોષ નથી. હા, ઘીની માફક જો બરણી ભરીને પી જાઓ તો પછી મરો, પણ જો સરખી રીતે ચમચી રીતે જો એને લગાવીને તો શરીર પુષ્ટ થાય. એવી રીતે કામના બે રૂપ, આ નોટ કરજો, કામના બે રૂપ. એક કામ જેને આપણે કુદરતી કામ કહીએ, જેવી રીતે એક ભૂખ છે ને એ કુદરતી ભૂખ છે. તમને 11 વાગે 12 વાગે કુદરતી ભૂખ લાગે, હવે તમને પચતો ખોરાક હોય એ ખાઓ એટલે ઔષધ થાય, તમને લોહી વધે, શરીરમાં બધું સારું થાય. પણ એક અકુદરતી ભૂખ છે, અને અકુદરતી ભૂખ છે એટલે એનો અર્થ શું થયો? કે તમે હમણાં અડધા કલાક પહેલા જ જમ્યા છો, હજુ જમ્યા ને અડધો કલાક તો થયો નથી, પણ ભજીયા જોયા એટલે કે આવવા દો ત્યારે. હવે હમણાં અડધા કલાક ઉપર તો તમે જમ્યા છો અને પાછા ભજીયા જોયા એટલે કે આવવા દો. હવે એ ભજીયા તમે ખાધા અને ભજીયાને સાથે ચટણી ને ભજીયાનો એવો મેળ પડી ગયો ને, એક બીજી ડીશ આવવા દો, એમ કે ભલે આવવા દો બીજી ડીશ. એમ હજુ ભજીયા ખાઈને 15-20 મિનિટ થઈ નથી ત્યાં તો તમે આઈસ્ક્રીમ જોયો, સરસ મજાનો આઈસ્ક્રીમ જોયો ને, કે આવવા દો ત્યારે, ભલે આવવા દો એમ કે. એટલે હવે ભજીયાના ઉપર તમે આઈસ્ક્રીમ ખાધો છે. અને હવે આ જે ખાવાનું તમે કરો છો એ કુદરતી નથી. એ શું છે? આ કુદરતી છે. અને અકુદરતી છે એટલે તમારા માટે એ વિનાશનું કારણ બનશે. ગીતા આ અકુદરતીને રોકવા માંગે છે. જે આ અકુદરતી છે ને એને રોકવા માંગે છે. એનું અકુદરતી જે છે એને તમે રોકો એટલે એનું નામ થયું સંયમ. બસ આ મુદ્દો યાદ રાખજો, એનું નામ થયું સંયમ. ત્યારે જેવી રીતે કામના બે રૂપ છે, એમાંથી એક રૂપ મંગળમય છે, બીજું રૂપ અમંગળમય છે. એની નિશ્ચિત માત્રા મંગળમય છે, એની અનિશ્ચિત માત્રા અમંગળમય છે. એ એના બે રૂપ થયા. ક્રોધનાય બે રૂપ છે, ક્રોધનાય બે રૂપ છે. એટલે આપણા ત્યાં વેદમાં એક મંત્ર છે, અને મંત્રમાં કહ્યું છે મન્યુરસી મન્યુમયી ધેયમ, ઓજોસી ઓજોમયી ધેયમ, બલમસી બલમયી ધેયમ, તેજોસી તેજોમયી ધેયમ. હે પ્રભુ, તું બળરૂપ છે, મને બળ આપજે. તું તેજસ્વી છે, મને તેજ આપજે. તું ઓજસ્વી છે, મને ઓજ આપજે. અને તું મન્યુ રૂપ છે, મને મન્યુ આપજે. મન્યુ એટલે ક્રોધ, મન્યુ એટલે ક્રોધ. પણ કયો ક્રોધ? કયો ક્રોધ? એટલે એના બે રૂપ, એના બે રૂપ. ક્રોધ થવો જોઈએ. પછી તમે એનો અનર્થ ના કરતા મહારાજે છૂટ આપી છે એમ. એના તો હું એનું પૃથક્કરણ કરું છું. ક્રોધ થવાના ટાઈમે ક્રોધ થવો જ જોઈએ. માનો કે હું તમને રામાયણનો જ દાખલો આપું છું, મહાભારતનો જ દાખલો આપું છું. સમુદ્રને ખૂબ પ્રાર્થના કરી, સમુદ્રને ખૂબ પ્રાર્થના કરી, મારે સીતાજીને લેવા જવું છે, એ સમુદ્ર મને જગ્યા આપ. પણ એ તો વધારે ઘૂઘવાટા કરવા માંડ્યો, વધારે ઘૂઘવાટા કરવા માંડ્યો, એકદમ ધડાધડ. એટલે પેલા લક્ષ્મણે કહ્યું રહેવા દો ને હવે, અને હાથ જોડવાથી કઈ કામ થવાનું? કેટલા હાથ જોડશો? પછી કહ્યું ભલે ચાલ, લાવ મારું ધનુષ બાણ લાવ. અને જ્યાં ધનુષ બાણ લીધું ને એટલે થર થર કાંપવા માંડી. એ વખતે જે રામનું રૂપ છે ને એ કયું રૂપ છે? મન્યુ રૂપ. દિગ્ગજો ડોલવા લાગ્યા, પૃથ્વી ધ્રુજવા લાગી. હવે શું થશે? અને દરિયો હતો ને એ ડાયો થઈ ગયો કે હવે હું તમને જગ્યા આપીશ, તમારે જે જગ્યા જોઈએ. કોઈ હાથ જોડ્યા જ રાખ્યા હોત તો? એક વાર જોડવાના હોય, 2 વાર જોડવાના હોય, 5 વાર જોડવાના હોય. પણ હવે આ તો હાથ જોડવાથી તો માને એવા છે જ નહીં. ત્યારે હવે કરશો શું?
તો હવે મન્યુનું રૂપ બતાવો. તમારા અંદર એક આક્રોશ, એક એવી વસ્તુ હોવી જોઈએ તમારી આંખ ફરતાની સાથે જ લોકો ચૂપ થઈ જાય. તમારે ફેક્ટરી ચલાવવી છે, તમારે ઘર ચલાવવું છે, તમારે દુકાન ચલાવવી છે, અને એ બધું જો ચલાવવું હોય અને તમારી આંખમાં જો થોડીક પણ તીખાશ નહીં હોય ને, તો તમારા માથા ઉપર લોકો છાણા થાપશે. થાપે છે કે નથી થાપતા? થાપે છે. પણ વ્યક્તિત્વ એનું નામ કહેવાય જે જઈને ઉભો રહે ને, આમ આંખ કાઢીને ઉભો રહે ને, એની સાથે જ બધા ચૂપચાપ કામ કરવા લાગી જાય. ચૂપચાપ કામ કરવા લાગી જાય. આને મન્યુ કહેવાય. દ્રૌપદીના ચીર ખેંચાતા હોય, કોઈ અબળાની લાજ લૂંટાતી હોય, કોઈ અનર્થ થઈ રહ્યો હોય અને તમને જરાય ક્રોધ ના ચડે, તમે ઠંડી ગેસ જેવા બેઠા છો, ઠંડી ગેસ જેવા ઠંડાય છો અને ઢીલાય છો, એનું નામ સંત ના કહેવાય, એનું નામ સંયમ ના કહેવાય. એ વખતે તો તમારું લોહી ગરમ થવું જ જોઈએ. થવું જોઈએ કે ના થવું જોઈએ? તો લોહી ગરમ થાય છે અને તમને એક આક્રોશ ચડે છે. હું વાત કહું એટલે તમને ખ્યાલ આવશે. જામનગર છે, જામનગરમાં એક ભીડભંજન મહાદેવ છે. એ ભીડભંજન મહાદેવના ઓટલા ઉપર બેસીને એક એવો નાસ્તિક માણસ ને તે ઓટલા ઉપર બેસીને રોજ મહાદેવની નિંદા કરે. પેલા આવતા જતા માણસો હોય ને એમને સંભળાવે બધી, રોજ મહાદેવની નિંદા મહાદેવના ઓટલા ઉપર બેસીને કરે. એ લોકો તો બચારા સાંભળે, અરે રે અરે રે અરે રે અરે રે એમ કરીને જતા રહે. હવે એ તો 10 દિવસ થઈ ગયા, 12 દિવસ થઈ ગયા, રોજ કરે મહાદેવ આવું છે, મહાદેવ આને પથરાને શું પૂજો છો, ના ફલાણું બધું ઘણું ઘણું કે. પણ કોઈ બધા નીચું ગાલું ચાલ્યા કરે. પછી બન્યું એવું કે 11મા દિવસે એક રજપૂત મહાદેવનો ભગત અને દર્શન કરીને પાછો વળેલો અને 2-5 માણસો ઉભા સાંભળે એટલે એ ઉભો રહ્યો અને ઉભો સાંભળવા માંડ્યો. એટલે તો પેલો તો બરાબર કહેવા માંડ્યો કે આમ છે તેમ છે, બધું ખૂબ ખરાબ કહેવા લાગ્યો. અને પેલો છે ને એ ભલોય ના થયો અને ભૂંડોય ના થયો. પગમાં જે 1.5 કિલોનું જે જોડું હતું ને એ કાઢી અને પેલાને કોલર પકડીને ધીપ 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 વચ્ચે લોકો પડ્યા ને માંડ છોડાયો. બીજા દિવસથી બેસતો ભૂલી ગયો. બીજા દિવસથી નહીં તો પેલા લોકોએ કહેલું ભાઈ હાથ જોડીએ છીએ, ભાઈ આવું ના બોલાય, હાથ જોડીએ છીએ, અહીં રહેવા દો. પણ નહીં. હવે આ મહાદેવના ભક્તે જે યોગ કર્યો એ યોગ જરૂરી હતો કે નતો? હવે એનું લોહી ગરમ થયું, એ ગરમ થવાની જગ્યા હતી કે નથી? ને બધા ઢીલા ગેસ જેવા. એટલે હિન્દુ પ્રજા તો ઢીલી પ્રજા, ગેસ જેવી પ્રજા. એટલે હું ઘણી વાર કહું છું થોડાક ગરમ થો. બહુ ઢીલા, અને બહુ ઢીલા એટલે બિલકુલ ઢીલા, ગેસ જેવા. એટલે ક્રોધના 2 રૂપ. એક ક્રોધ કયો? વિનાશકારી ક્રોધ. અને વિનાશકારી ક્રોધ એટલે કયો? કે જેમાં તમે નિર્દોષ માણસ ઉપર અથવા અલ્પદોષી માણસ ઉપર માજા વિનાનો ક્રોધ કરી અને એનું અપમાન કરો, એને હેરાન કરો, એને દુખી કરો. એ ક્રોધ ખોટો ક્રોધ છે. એ તમારો શત્રુ છે. પણ અપરાધી ઉપર, ગુનેગાર ઉપર અથવા વ્યવસ્થા કરવા માટે, એક ડિસિપ્લિન લાવવા માટે એક ફોજદાર એવો આવે છે ને, એની આંખ એવી લાલ છે ને આખા ઊંઝામાં શાંતિ, બધું ચૂપ, બધું. કોઈ રાતના 12 વાગે કોઈની દીકરી જતી હોય, કોઈની બેન જતી હોય, પણ કોઈ ચિંતા નહીં. હમણાં ફોજદાર કે બહુ સારા આયા છે, એમ પકડીને બધાને મુંડન કરાવીને, પેલા ઘોડાનો નાનો ભાઈ હોય ને, ઘોડાનો નાનો ભાઈ ઓળખો છો ને? એટલે લીલા લહેર થઈ ગઈ, એકદમ શાંતિ થઈ ગઈ. એ મંગળમય છે. જો બધા એ ના કરે ને બધા જ ઢીલા થઈ જાય તો સંસાર ચાલી શકે. એટલે આક્રોશ, આવેશ જ્યાં જરૂરી હોય ત્યાં આવે, અને આવ્યા પછી એનાથી વ્યવસ્થા થાય તો એને મન્યુ કહેવાય. આ 2 રૂપ થયા ક્રોધના. એક મંગળમય છે અને બીજું અમંગળમય છે. નીતિકારે તો લખ્યું છે કે જે પ્રસન્ન થઈને કોઈનું ભલું નથી કરી શકતા અને જે અપ્રસન્ન થઈને કોઈનું કશું બગાડી નથી શકતા, હવે એમની મૈત્રી કરીને શું કરવાના હતા? એમની સાથે ભાઈબંધી કરીને તમને શું મળવાનું હતું? ભાઈબંધી એની સાથે કરજો જે પ્રસન્ન થાય ને તો કોઈનો બેડો પાર કરી નાખે, અને જો અપ્રસન્ન થાય ને તો એનું મૂળ ઉખાડીને ફેંકી નાખે. કારણ કે બેયમાં એમાં સામર્થ્ય છે, શક્તિ છે. એટલે આ ક્રોધના 2 રૂપ થયા. એક મંગળમય અને બીજું અમંગલમય. એનો વિવેક કરી જાણે, એનું નિયંત્રણ કરી જાણે,
એનું નામ યોગી. અર્જુન, એનું નામ યોગી. લોભ, એનાય બે રૂપ, એનાય બે રૂપ. જો લોભ હોય જ નહીં તો લોભનું એક રૂપ છે જેના કારણે આપણે કંઈક વ્યવસ્થા કરી શકીએ છીએ, કંઈક વ્યવસ્થા કરી શકીએ છીએ. મારો આશ્રમ છે, એમાં અનાજના ભંડાર છે, કપડા રાખીએ છીએ, પૈસા રાખીએ છીએ. કેમ? કોઈને આપવા માટે. કોઈ ઉઘાડું આવે, ટાઢે થરથરતું આવે, એને કપડા પહેરાવી દે. કોઈ ભૂખે મરતું આવે, અનાજ વિના એના છોકરા ટળવડતા હોય એને અનાજ આપી દો. જો આ પ્રવૃત્તિ ના કરવામાં આવી હોય તો તમે પરમાર્થ કરી શકો, તો તમે પરમાર્થ ના કરી શકો. તમારી પાસે કરોડ રૂપિયા છે ને, ભલે રહ્યા, એ દોષ નથી, કોઈ પાપ નથી. મારી માફક તમે હેડો મારા ભેગા બાવા થઈ જાઓ, એ કઈ જરૂરી નથી. ભિક્ષા માગી માગીને શું કરશો? ભલે કરોડ રૂપિયા તમે ભેગા કર્યા હોય, પણ એ કરોડ ને વાદળાની માફક જ્યાં જરૂર પડે ત્યાં વરસાવો. વાદળા છે ને એ પાણી લઈને ફરતા હોય છે, પાણી લઈને ફરતા હોય છે. શા માટે? કોઈના ખેતર પલાળવા. આપડા ત્યાં કાલ રાત્રે આવ્યા હતા, પણ લોકો બેઠા નહીં. જો કલાક બેઠા હોત ને, ઉતાવળા ઉતાવળા ઉતાવળા, એવા ઉતાવળા ને, એટલે ભાંડુ ને પલાળી નાખ્યું, મહેસાણા ને પલાળી નાખ્યું, બધું ચારે તરફ પલાળી નાખ્યું. અને આ બધા ઊંચા નીચા ઊંચા નીચા ઊંચા નીચા થયા કરે. અમારે ભલે કરોડ રૂપિયા રહ્યા, મેં એવા ઘણા શ્રીમંતોને જોયા છે જે કરોડોનો વહીવટ કરે છે, પણ વાદળાની માફક જ્યાં જરૂર હોય ત્યાં, જ્યાં પૈસા આપવા, જ્યાં અનાજ આપવું, જ્યાં ગાયો, ફલાણું ફલાણું ફલાણું, ઘાસચારો. જગડુશાના જેવા, ભામાશાના જેવા. એ ભામાશાની પાસે પૈસો ના હોત તો પ્રતાપ શું કરવાનો હતો? પ્રતાપ તો થાકી ગયો હતો, હારી ગયો હતો. પણ ભામાશાનું પીઠ બળ મળ્યું અને ભામાશાએ કહ્યું, ખબરદાર, હારશો નહીં. તમારી તલવાર ને મારો પૈસો. હું વાણિયો છું, માથું નહીં આપી શકું, લોહી જોઈને ગભરાઈ જાઉં છું, પણ પૈસો આપીશ. તમારી તલવાર ને મારો પૈસો, બેયનો સરવાળો કરો, ધર્મની રક્ષા કરો. જો એ ભામાશા પાસે પૈસો ના હોત, એને પૈસો ભેગો ના કર્યો હોત અને ભેગો કરેલો ખરા ટાઈમે આપ્યો ના હોત, તો પ્રતાપ શું થવાનો? એટલે લોભના બે રૂપ, લોભના બે રૂપ. એક કલ્યાણકારી અને બીજું અકલ્યાણકારી. અકલ્યાણકારી કયું? છેતરીને, ઠગીને, હક ડુબાવીને, ગરીબને ગમે તેને લૂંટીને જે પૈસો ભેગો કરો, એ અકલ્યાણકારી છે. અને ભેગો થયેલો જે પૈસો છે ને, એ પૈસાને કદી પણ નથી પોતાના માટે વાપરતા, નથી કોઈ સારા પરમાર્થમાં વાપરતા, નથી કોઈ સારા કામમાં વાપરતા, તો એ લોભ અકલ્યાણકારી છે. એવો એક માણસ હતો, બહુ લોભીઓ કહેવાય, અતિશય લોભીઓ એવો માણસ. અને પછી ઊંઝામાંથી એને મહેસાણા જવાનું થયું. પહેલા તો પગે ચાલીને જતા ને, મહેસાણા જવાનું થયું. બસો ચાલે, પણ બસમાં પૈસો ના આપે. બસમાં ભાડું આપવું પડે ને, એટલે બસનું ભાડું ના ભરે. પણ વિચાર કર્યો કે જો હું દિવસે ચાલીશ ને તો લોકો પાછા ટોક ટોક કરશે. લોભિયા માણસને લોકો મશ્કરી બહુ કરે. હો, તમારે જોવું હોય જોજો, સીધી રીતે, આડકતરી રીતે, પણ બહુ મશ્કરી કરે. જો હું દિવસે ચાલીશ તો જેટલા મળશે ને એ બધા કહેશે, કરે ચાલતા જાવ છો, ચાલતા જાવ છો, ચાલતા જાવ છો. કેટલાને જવાબ આપવો? એટલે એમ કર્યું કે રાત્રે બધા ઊંઘી જાય ને પછી ચાલતો જાઉં. એ 8, 8:30 વાગ્યા હશે, બધા સુઈ ગયેલા અને તો ચાલતો નીકળી પડ્યો. ઠેઠ 7-8 કિલોમીટર ચાલ્યો હશે અને પછી યાદ આવ્યું એને, અલ્યા ઓહો, દીવો તો બળતો મૂકીને આવ્યો છે. એટલે એની પત્ની, એટલે 8 કિલોમીટર થી પાછો આવ્યો તો 12-1 વાગી ગયેલા. બારણું ખગડાયો. પેલી સ્ત્રીને કહ્યું, અરે જાગે છે કે કેમ? પેલો દીવો ઓલવ્યો કે નહીં? એમ કે મને તો ભણે જઈને ફલાણા ગામ જઈને યાદ આવ્યું ને એટલે હું પાછો આવ્યો. કે હું તો ગયો પણ પાછો આ દીવો બળતો ના હોય, દીવો તો ઓલવ્યો કે ના ઓલવ્યો? એટલે એને કહ્યું, અરે તમે ગયા ને તરત જ મેં દીવો ઓલવી નાખ્યો તો, પણ આ 7 કિલોમીટર ગયા અને 7 આયા તો તમારા ચંપલ ઘસાઈ ગયા હશે, ચંપલ ઘસાઈ ગયા હશે. એ દીવા કરતો તો એમાં વધારે ખર્ચો થયો. એને જવાબ આપ્યો, અરે ગાડી રે ગાડી, હાથમાં પકડીને આવ્યો છું. એમ પહેરીને નથી આવ્યો, હાથમાં પકડીને આવ્યો છું. તો આ અકલ્યાણકારી. માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે. પછી એ મિલકત બીજાના કામમાં ગમે એમ બીજા વાપરે. કયા વાપરે? જે એમના દુશ્મનો હોય, જે એમના દુશ્મનો હોય ને, જે એમની ખબરે લેવા ના આવતા હોય, એ ભલે ગમે એમ ઉડાડે. એ એક લોભમાંથી બચવા માટેનું કહેલું છે.
પણ પેલો જે કલ્યાણકારી લોભ છે, જેના દ્વારા તમે સમાજનું ભલું કરો, તમે પૈસો ભેગો કરી અને ઉનાવાની વાડી બંધાવી દીધી, તમે એક ટાવર બંધાવી દીધો, તમે લાઇબ્રેરી બંધાવી દીધી, તમે પાણીની વ્યવસ્થા કરી દીધી. અમારું એક ઓળખીતું ગામ છે, ત્યાં એક પટેલ થયા, બહુ સુખી ગામ છે, અને પટેલે 3 લાખ રૂપિયા જમા કરાવી દીધા. 3 લાખ રૂપિયા એક શરતે કે આનું વ્યાજ આખા ગામને પાણી પીવાનું બિલ ભરવામાં વાપરવાનું, કોઈના પાસેથી પાણીનો ટેક્સ નહીં લેવાનો. આખા ગામને પાણીનો 1 પૈસાનો ટેક્સ નહીં. પેલા 3 લાખ રૂપિયા મૂકી દીધા છે. આખું ગામ યાવત ચંદ્ર દીવા કરો મારું પાણી પીવે. એ 3 લાખ રૂપિયા જમા કરાવી દીધા, અને 3 લાખ રૂપિયાનું જે વ્યાજ આવે એમાંથી મોટરનું બિલ ભરી દેવાનું. કરોડાધિપતિ એનું પાણી પીવે, અને ગરીબ માણસ હોય એ એનું પાણી પીવે. એટલે મેં કહું આ તો ખરું કહેવાય, રોજની 84 કરી નાખી. રોજ પાણી પીવો, પાણી પીવો, પાણી પીવો. કેટલી મોટી સદબુદ્ધિ સૂજી, કેટલી મોટી સદબુદ્ધિ સૂજી. અને 3 લાખ એટલે શું ખબર છે? એક વાર જીરાનો વેપાર ઊંધો પડ્યો 3 લાખ ગયા, અને એક વાર સવડો પડ્યો તો આયા. તો આ મહિનાનો ખેલ છે. ઘણા મોટા વેપારીઓ માટે તો 15 દિવસના ખેલ છે કે જો વ્યાપાર ઊંધો પડ્યો તો 3 લાખ ગયા, અને વ્યાપાર સવડો પડ્યો તો 3 લાખ આવ્યા. હવે આવ્યા ને બસ લગાવી દો, આખા ઊંઝાને પાણી આપજો મારા તરફથી, કોઈનું બિલ ના લેશો, બધા ઊંઝામાં પાણી પીવે. કેટલી મોટી સદબુદ્ધિ છે. એટલે મંગળમય છે. એના 2 રૂપ છે, એટલું યાદ રાખજો. એક મુદ્દો યાદ રાખજો, અને આ મુદ્દો જો યાદ રહેશે ને તો તમારી ઘણી ગૂંચો ઉકલી જશે. ઈશ્વરે કશું પણ ખોટું રચ્યું નથી, કારણ કે પરમેશ્વર પૂર્ણ છે, અને જે પૂર્ણની રચના હોય એમાં કોઈ અપૂર્ણતા હોય, અપૂર્ણતા ન હોય, પણ એની રચનાનો સદુપયોગ કે દુરુપયોગ કરવો એ આપણા હાથની વસ્તુ છે. અને સદુપયોગ કરાવડાવે એનું નામ ધર્મ, અને દુરુપયોગ કરાવડાવે એનું નામ છે અધર્મ. બીજી કોઈ વ્યાખ્યા નથી. કામ, ક્રોધ, લોભ, મદ, મદ એનાય 2 રૂપ, એનાય 2 રૂપ. એકમાં તમે આમ લોકોના અપમાન કરતા ધામ 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 ચાલતા હોવ, ઠોકરો મારતા હોવ, ગમે એને ગમે તેમ રીતે વર્તતા હોવ, એ મદ, એ દુઃખદાયી મદ છે, એ અકલ્યાણકારી છે. પણ તમને સ્વાભિમાન તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમારા પોતાનું સ્વાભિમાન તો હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમારા ધર્મનું અભિમાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમારા દેશનું અભિમાન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? અને એ જો મદ નહીં હોય, એ સ્વાભિમાન નહીં હોય ને, તો તમે ઢીલા થઈ જશો. તમે ઢીલા ગેસ જેવા થઈ જશો. તો તમે આખી દુનિયા તમારું અપમાન કરશે, આખી દુનિયા તમારું અપમાન કરશે. એટલે આ મદના 2 રૂપ. એક મદ જેમાંથી તમારું વ્યક્તિત્વ ખીલે. માનો હું તમને દાખલો આપીશ એટલે ખ્યાલ આવશે. નાનાભાઈ ભટ્ટ નામ સાંભળ્યું છે? નાનાભાઈ ભટ્ટ બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી થયા. દક્ષિણામૂર્તિ ભાવનગરમાં જે દક્ષિણામૂર્તિની સંસ્થા અને સણોસરા, બહુ મોટા શિક્ષણ શાસ્ત્રી થયા. એમને લખ્યું છે કે એક વાર હું નાની ઉંમરમાં, એટલે 18, 20, 22, 25 વર્ષની ઉંમર હશે, અને ત્યારે કોઈના ત્યાં મહેમાન ગતિએ ગયો. એ બ્રાહ્મણ ને પેલાય બ્રાહ્મણ, બંને બ્રાહ્મણ. પણ બ્રાહ્મણોમાં પાછા ઊંચા નીચા, એમાં હોય કે ના હોય? ભેદ તો કેટલા ભેદ. એટલે પેલાએ શું કર્યું કે એ બ્રાહ્મણો ઘરના અંદર જમવા બેઠા, અને મને ઉંબરાની બહાર આસન મૂકે. મેં ડગલું ઉતારેલું, હાથ પગ ધોયેલા, ધોતિયું પહેરી, અને હું જમવા ગયો, અને મેં જોયું કે મારું આસન બહાર મૂક્યું છે, અને એમના આસન રસોડાના સામે છે. અને પછી મને એવું દુઃખ થયું કે આ ઘરમાં મારે જમવું. તરત જ ઝપાટો મારીને ડગલું પહેરી લીધું, અને ડગલું પહેરીને નાઠો હું તો પેલા પાછળ, અરે 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 કેમ 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 કેમ, શું થયું? નહીં કે ભૂખ મરી ગઈ. પણ શું થયું? એમ કે ના, ભૂખ મરી ગઈ. તમારે મને જમાડવો જ હોય ને, તો તમારા ઘરમાં કોઈ કોશ હોય તો લાવો, તો મારા પેટમાં હું મારું, અને આ પેટ ફોડી નાખું. અપમાનિત થઈને જમવું એના કરતા એ ભાણાને પડતું મૂકીને ચાલ્યા જવું, એ અને શું કહેવાય? સ્વાભિમાન. હવે એ માણસ ત્યાં બેસીને જમ્યો હોત તો કાયમના માટે એને બહાર જ બેસાડીને જમાડવાનું થઈ જાય. મારે એવું જમવું નથી જેમાં મારું સ્વમાન ઘવાતું હોય, જેમાં મારો આખો સમાજ અપમાનિત થતો હોય. મારે એવું જમવું નથી. હું તમને ભલામણ કરું છું, અને તમે પણ એવું સ્વમાન સાચવજો.
કોઈ જગ્યાએ જાઓ, કોઈના ત્યાં જાઓ, એને આમંત્રિત રીતે, અનામંત્રિત રીતે વાત જુદી છે. આમંત્રણ તમને આપ્યું હોય, આમંત્રિત રીતે તમને બોલાવ્યા હોય, તમને જાઓ અને તમને તમારા સ્વમાન પૂર્વક જો એ બેસાડે તો બરાબર છે. અજાણતા થઈ ગયું હોય તો વાંધો નહીં, પણ જાણી કરીને તમને અપમાનિત કરે એવી સ્થિતિમાં તમને બેસાડતા હોય અને તમે બેસીને જમી લો ને તો તમે મળતું છો, તમે સ્વમાન વિનાના માણસો છો. હવે શું કામ જમવા બેસો? જૂઠો, હું આમ અપમાનિત થવા માટે નથી આવ્યો. મને કોઈ બોલાવે અને મને ગમે ત્યાં બેસાડે, હું બેસી જાઉં. ઘણી વાર એવું બનતું હોય છે, પણ મને સનાતન ધર્મના પ્રતિનિધિ તરીકે બોલાવે. 10-5 ધર્મના સંપ્રદાયના લોકો ભેગા થયા હોય, જૈન, બૌદ્ધ, સ્વામિનારાયણ, ફલાણા 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 વગેરે વગેરે, અને એમાં મને બોલાવે અને એમાં મને જો ઉત્તરથી જગ્યાએ બેસાડે તો હું ના બેસું. કેમ ના બેસું? કારણ કે મારું વ્યક્તિગત અપમાન નથી, જેનું હું પ્રતિનિધિત્વ કરું છું ને એ ધર્મનું અપમાન છે. ભારતનો રાજદૂત ગયો હોય, ભારતનો પ્રધાનમંત્રી ગયો હોય અને બધા પ્રધાનમંત્રીઓને સારી ખુરશી ઉપર બેસાડે ને ભારતના પ્રધાનમંત્રીને હલકી ખુરશી ઉપર બેસાડે તો એ વ્યક્તિનું અપમાન નથી, એ આખા દેશનું અપમાન છે કે નહીં? અને પછી પેલો પ્રધાનમંત્રી હેડો ને ભાઈ અહીં બેસી જાવ ને, તો એ સંતપણું નથી. એ શું છે? એના અંદર તેજનો અભાવ છે, અતેજસ્વી છે, તેજનો અભાવ છે. એટલે એ વખતે તો એને કેવું જોઈએ કે જો મને મારા દેશને અનુરૂપ જો ખુરશીમાં આપશો તો જ બેસીશ, નહીં તો હું ચાલતો થઈ જઈશ. આ વાતને યાદ રાખજો. એટલે ભગવાને તમારા અંદર ઓજ મૂક્યું, મદ. અને મદના 2 રૂપ, એક ડુબાડનારો અને બીજો તારનારો. તમને સ્વમાન હોવું જોઈએ, તમારું ગૌરવ હોવું જોઈએ અને તમને તમારા હક પ્રમાણે, તમારા ન્યાય પ્રમાણે મળતું હોય એ બરાબર છે. પણ કોઈ જાણી કરીને તમારું અપમાન કરતો હોય, જાણી કરીને તિરસ્કાર કરતો હોય અને છતાં તમે એને ચલાવી લેતા હોવ તો તમે ઢીલા માણસ છો, તમે પોચા માણસ છો. અને પોચા થવાનું મૂળ કારણ મદનો અભાવ છે. મદ, મોહ. બહુ દયા કરી ભગવાને, મોહ મૂક્યો. બહુ દયા, એની જ રચેલી દુનિયા છે. એ મોહ મૂક્યો છે ને એટલે ગાય એના વાછડા આગળથી ખસતી નથી. નહીં તો ગાયના વાછરડાને ક્યાં પગાર લેવો છે? મૂકીને ચાલતી છે. ભૂખી હોય, તરસી હોય, પણ ગાય એના વાછડાને છોડીને ખસતી, ચકલી એના ઈંડાને છોડીને ખસતી, માં એના બાળકને ફેંકી દેતી નથી. એ ગમે એવું માદું હોય, આખી રાત ઊંઘવા ના દેતું હોય, ગમે એવું હોય, પણ માં એના છોકરાને ફેંકી દેતી. તો મોહ મંગળ નથી? જો એ મોહ ન હોત અને તો હું એ ના હોત ને તમે ના હોત, હું એ ના હોત ને તમે. અને મોહ છે ને એટલે તમારું દાંપત્ય ચાલે છે. તમે પતિ ને પત્ની ખબર નહીં કેટલી વાર લડો છો. જોકે મારી એવી ઈચ્છા ખરી કે તમે બિલકુલ ના લડો, એવું હું ઈચ્છતો નથી. હું તમને એવો ઉપદેશ નથી આપવા આવ્યો કે તમે કદી લડો જ નહીં, એવું નથી કહેવા આવ્યો. લડો, કારણ કે જીવતા માણસો લડે, મરેલા બિચારા શું લડવાના હતા? જે જીવતા હોય એ લડે. પણ હું એક વાત નક્કી કરું, જો મારી વાત માનો તો તમે એક વાર નક્કી કરી લો લડવાનો. એક વાર મનમાં ને મનમાં નક્કી કરી લો કે આપણે બુધવારે લડવું, આપણે શુક્રવારે લડવું, આપણે શનિવારે લડવું, આપણે રવિવારે લડવું. એક વાર નક્કી કરી લો, બાકીના 6 વાર નહીં લડવાનું. બોલો, છે હિંમત? હાથ ઊંચો કરો. જેને જે વાર પસંદ હોય એ વાર લઈ લો. મહારાજ અમે અઠવાડિયામાં 1 વાર લડશું, તે ફલાણા વારના દિવસે લડશું, બાકીના 6 દિવસ અમે લડશું. એટલે ભગવાને કેટલો પ્રબળ મોહ મૂક્યો છે કે તમે લડો, ઝઘડો, મારો, ઝૂડો, કાઢી મૂકો, ગમે તે કરો, પણ વળી પાછા એક ના એક થઈને. મોહ ના હોત તો આ થાત ખરા? જો આ મોહ ના હોત તો આ દુનિયા રહી શકી હોત. એટલે મોહ પણ મંગળ છે, પણ ક્યારે અમંગળ બને છે? જ્યારે એની માત્રા ચૂકી જાય ત્યારે. જ્યાં મોહ કરવાનો નથી ત્યાં મોહ કરે ત્યારે. રાવણે મંદોદરીમાં મોહ કર્યો હોત ને તો વાંધો નતો, પણ એને સીતામાં મોહ કર્યો, અને સીતામાં મોહ કર્યો એટલે મરાયો. એમ મોહ છે એ પણ એની માત્રામાં, એની જગ્યાએ મંગલમય છે. એના કારણે તો આપણે બધા જીવીએ છીએ. તમે ધર્મશાળામાં ઉતરો છો, ધર્મશાળામાં ઉતરો છો. હવે ધર્મશાળામાં પંખો ચાલે છે, લાઈટ ચાલે છે, સ્વિચ ઊંચી કરો છો? ઓફિસો વાળાને પૂછ્યો ને,
ઓફિસો જે કર્મચારીઓ છે કશું જ નહીં, પંખો ઊંચો કરતા, સ્વિચ ઊંચી કરતા જ નથી, લાઇટ બંધ કરતા જ નથી. કેમ? બિલ આપણે ક્યાં બિલ ભરવું છે? અને ઘેર આવીને તરત જ કેમ કે બહાર નીકળે તરત સ્વિચ ઊંચી, બિલ આપણે ભરવાનું છે કે નહીં? એ જ માણસો ઘર વીજળી ઓછામાં ઓછી બળે એની કેમ કાળજી રાખે છે? આ રચના છે. હવે આ જે સ્થિતિ છે એ જ ઓફિસમાં એ કરતો થઈ જાય ને ત્યારે એ માનવ થાય, ત્યારે એ માનવ થઈ જાય. પણ અત્યારે એ માનવ નથી. અત્યારે તો એ સ્વાર્થનો મોહનો કારણે એવી બળતણ વધારે ના આવવું જોઈએ, બળતણ વધારે ના આવવું જોઈએ. એટલે ઘણા લોકો તો એવા ડાયા હોય ને, એવા હોશિયાર હોય ને કે મીટિંગ કરવાની છે, તમારે ઘેર કરશું એટલે પંખા તમારા ફરે, શરબત થાય તો તમારું થાય, અમારું કશું થાય. એ કેવા હોય છે કે પથ્થર હોય ને, પથ્થર, અને પથ્થરના ઉપર તેલ ચોપડ્યું હોય અને તેલ ચોપડેલા પથ્થર ઉપર પાણી નાખો તો બિંદુઓ થઈ અને ખરી પડે, પણ એને કઈ ચોંટે? એવા ઘણા માણસો હોય છે કે સમાજનો ખર્ચો આવે, મિત્રોનો ખર્ચો આવે, પણ બારોબાર કેવી રીતે કાઢી નાખવો. 4, 5, 6 જણા ગયા જાય, યાત્રા કરવા ગયા હોય કે એમ તેમ કંઈક ગયા હોય અને હોટલમાં ચા પીવા જાય એટલે ચા પીવામાં આગળ હોય, પણ પછી કાઉન્ટર ઉપર જાય એટલે પાછળ થઈ જાય. પેલા ગલ્લા આગળ આવે ને એટલે જાણી કરીને પાછળ થઈ જાય. એમાં પાછો એક એવો હોય કે એમાં આગળ જ રહેતો હોય, પીવો ને તમે બધા, એમાં પાછો એક એવો હોય બધાના બિલ ચૂકવ્યા જ કરતો હોય અને પેલા ખસ્યા જ કરતા હોય, અને જે ખસ્યા કરતા હોય એ મરી જવાના અને ચૂકવ્યા કરતા હોય એ મરી જવાનો. પણ એક ગુલાબના સુગંધ લઈને મરવાનો અને એક જોડા ખાઈને મરવાના છે. પછી અંદર અંદર વાતો કરે, જો આ 7મી વાર ચા પીધો પણ કોઈ દાડો ગજવામાં હાથ નાખતા નથી. અને પેલો જયારે જુઓ ત્યારે પૈસા ભર કરતો હોય છે, એને મન ઉપર નથી, એને મન ઉપર નથી. પીવો ને એમાં શું ઓછું થઈ જવાનું હતું? એટલે મોહ છે ને, એ મોહ પણ એક કક્ષાએ મંગળમય છે, બીજી કક્ષાએ અમંગળમય છે. અને મંગળમય છે એટલે ગર્ભનું જતન કરે છે, બાળકનું જતન કરે છે, બાળકને મોટો કરે છે. પણ એમાં આપણે પશુઓ પાસેથી શીખવા જેવું છે. જે ચકલી ઈંડાને ખસતી નથી, જે ગાય વાછડા આગળથી ખસતી નથી, અને ચરવા મોકલી હોય ને તો અડધા કલાકમાં તો ભા ભા કરતી દોડીને પાછળ આવી ગઈ હોય. એ જ ગાય વાછડું 4 મહિનાનું થયું, 6 મહિનાનું થયું, 8 મહિનાનું થયું, 12 મહિનાનું થયું, હવે એને કઈ વાછડા ઉપર મોહ. હવે ગાયના મોહને ઉતારવા માટે ભાગવત સપ્તાહ બેસાડવી પડી હતી. ભાગવત સપ્તાહ બેસાડવી પડી, આપોઆપ ટાઈમ થયો એટલે ઉતરી ગયો. મુશ્કેલી એ છે કે તમારું વાછડું, વાછડાનું વાછડું ને એનું વાછડું, હવે એનો મોહ ઉતારવા માટે અહીં ભાગવત સપ્તાહ બેસાડ્યું. તો પેલો ડોહો છે ને એ 4થી પેઢીનું વાછડું લઈને ખોળામાં બેઠો હોય છે. છોકરું કે મારે જવું છે, ના બેસ બેસ બેસ, મહારાજને વિક્ષેપ કર, એમ કે મહારાજને વિક્ષેપ કર, બેસ. હવે તમારા માટે ભાગવત સપ્તાહ છે કે ગાયના માટે ભાગવત સપ્તાહ? પેલી જે ચકલીનું બચ્ચું હતું ને એને પાંખો આવીને ઉડી ગયો, એને ઉડતા શીખવાડી દીધું, ચણતા શીખવાડી દીધું, ચકલીનું કામ પૂરું થઈ ગયું. હવે તમારી તો 4થી પેઢી છે પણ મોહ ઉતર્યો? આ અમંગલમય છે, આ અમંગલમય છે. મોહ અને મત્સરની વાત જુદી છે, અત્યારે નહીં કહું, એ પણ સમજવા જેવી છે. આ 6 રીપુમાં ઘણી વાર 5 રીપુઓ તો આપણને સારી રીતે સમજાતા હોય છે, પણ 6થો નથી સમજાતો હોતો. એટલે આ 6 રીપુઓ પણ છે અને 6 મિત્રો પણ છે. રીપુઓ તરીકે તો પ્રસિદ્ધ છે જ, પણ એ 6 મિત્રો પણ છે. જો એને યોગ્ય માત્રામાં, ઉચિત માત્રામાં, વિવેકપૂર્વક જો એનો ઉપયોગ કરવામાં આવે તો એ જીવન છે, એ મિત્ર છે. પણ જો માત્રા ચૂકી જાઓ અને એની મર્યાદા ચૂકી જાઓ, અવિવેક કરી બેસો, તો એના જેવા બીજા કોઈ શત્રુઓ નથી. એટલે આ 6નો જયારે ઉદ્ભવ થાય એટલે મનમાં વિકાર થાય, મનમાં વિકાર થાય, અને મનમાં વિકાર થાય એટલે તનની અંદર પણ એ વિકારના આંદોલનો ઉભા થાય. અર્જુન કહે છે આ મારું મન છે ને એ તમારા યોગને પચાવી શકતું નથી. એ યોગને પચાવવા માટેનો કોઈ રસ્તો બતાવો. કે બતાવશું, ધીરજ રાખો, ઉતાવળ કરશો. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, પવન સુત હનુમાન, સનાતન ધર્મ સદગુરુદેવ, ઉમિયા માત
નમઃ પાર્વતી પતે હર હર મહા